એ ચિંતન કરવામાં આવે અને ચિંતન કે મનન કરવા માટેનો સરસ ઉપાય છે આ જ ગ્રંથનું અધ્યયન, થોડી નોટ્સ વગેરે. એટલે આવી એક પ્રક્રિયા જો હશે તો આનો અધ્યયન બહુ સુંદર થશે અને આ શંકરાચાર્યનું ભાષ્ય વગેરેનો પણ જે અભ્યાસ થાય છે એના કારણે એક વધારે આનંદ પ્રાપ્ત થશે. કે જે શંકરાચાર્યજી સદેહે ધાતો વિશરણ ગતિ અવસાદનાસસ્ય ઉપનિપૂર્વસ્ય ક્વિપ પ્રત્યયાંતસ્ય રૂપમ ઉપનિષદ ઇતિ. ઉપનિષદ શબ્દની વ્યુત્પત્તિ સમજાવે છે કે કેવી રીતે આ શબ્દ બન્યો. ઉપની અને સદ આ ત્રણમાંથી ઉપનિષદ શબ્દ બન્યો. આમ સામાન્ય રીતે દરેક શબ્દ કોઈ ને કોઈ ધાતુમાંથી જ બન્યો હોવો જોઈએ. સંસ્કૃત ભાષામાં લગભગ 2200 જેટલા મૂળ ધાતુઓ છે અને સંસ્કૃતના જે કંઈ શબ્દો છે એ બધા શબ્દો આપણે આમાંની એક અથવા બીજી ધાતુમાંથી બનેલા જોઈ શકીએ. ક્યાંક હવે અત્યારે બહુ વર્ષો થઈ જાય અને પછી શબ્દોમાં એવા બધા જાતના ફેરફાર થાય કે કદાચ મૂળ ધાતુ ન પકડી શકીએ, પણ સામાન્ય કહી શકાય કે બધા શબ્દો કોઈને કોઈ ધાતુમાંથી હંમેશા બનેલા હોય. અંતેથી ધાતુનો જો આપણે અર્થ સમજીએ તો શબ્દોનો અર્થ સમજી શકીએ. એટલે પાણી મહર્ષિ છે એમણે એક ધાતુ પાઠની રચના કરી છે. આ દરેક ધાતુનો અર્થ આપવામાં આવ્યો છે. એટલે જૂના જમાનામાં જ્યારે આપણે સંસ્કૃત શીખવા જઈએ ત્યારે પહેલા બધી વસ્તુ ગોખી નાખવાની. પાણીના 4000થી વધારે સૂત્રો પહેલા ગોખી નાખવાના, ધાતુવાળા તો ગોખી જ નાખવાનું અને પછી પટપટ જ્યારે સૂત્રનો અભ્યાસ કરીએ ત્યારે બધી વસ્તુ ગોખી લે, તરત જ આવી જાય અને બધી વસ્તુઓ સરળતાથી સમજાય. ચાલો, એટલે ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં એક સદ ધાતુ છે એમાંથી બનેલો છે. આ સદ ધાતુના ઘણીવાર એક ધાતુના એકથી વધારે અર્થ પણ હોય છે, કારણ કે એ પ્રકારનો ઉપયોગ થતો હોય છે. તો સદ ધાતુના 3 અર્થ છે: વિશરણ ગતિ અવસાદનમ. એટલે કે જે સદેહે ધાતો, આ સદ જે ધાતુ છે એમાંથી એના 3 અર્થ છે: વિશરણ ગતિ અવસાદનમ. વિશરણ શિથિલીકરણમ, ગતિ પ્રાપ્તિ, અવસાદનમ નાશ. વિશરણ એટલે શિથિલીકરણ, કઈક વસ્તુઓને શિથિલ કરવી. ખૂબ જોરથી દોરડા બાંધેલા હોય અને આપણે એને શિથિલ જેમ કરીએ એને કહેવાય વિશરણમ, શિથિલીકરણ. ટાઈટ પેલી ગાંઠ બાંધી હોય ને આપણે આમ પ્રયત્નપૂર્વક શિથિલ બનાવી દઈએ, શિથિલીકરણ. ગતિ, ગતિ અર્થાત કશુંક પ્રાપ્ત કરવું. અને અવસાદનમ અર્થાત કશાકનો નાશ કરવો. એ કશાકને શિથિલ કરવું, કંઈક પ્રાપ્ત કરવું અને કશાકનો નાશ કરવો. આવા 3 અર્થો સદ ધાતુમાં સમાયેલા છે. હવે ખાલી સદ નથી, એની આગળ બીજા શું લગાવે છે? ઉપસર્ગ. ઉપ અને ની આ ઉપસર્ગ છે. ધાતુમાં ઉપસર્ગ લગાવવાને કારણે ધાતુના જો અર્થ છે એ અર્થમાં કંઈક ને કંઈક પ્રકારની વિશિષ્ટતા ઉમેરાતી હોય. તેથી ઉપ અને ની આ બે ઉપસર્ગો લગાવવાને કારણે આ સદ ધાતુના અર્થમાં પણ એક વિશિષ્ટતા ઉમેરાતી હોય. આ ઉપ ની સદ આ પ્રકારની ધાતુ થઈ, એમાંથી નામ બન્યું ઉપનિષદ. તો ધાતુમાંથી જ્યારે નામ બને ત્યારે એને કોઈ ને કોઈ પ્રકારના વળી પ્રત્યયો લગાવવામાં આવતા હોય છે. એવો એક પ્રત્યય સંસ્કૃત ભાષામાં છે જેને કહે છે ક્વિપ પ્રત્યય. એક અપ્રત્યય લાગે અને વળી પાછો જતો રહે, એટલે આપણે દેખાય નહીં. ઘણા પ્રત્યયો લાગ્યા પછી વળી પાછા જતા રહે, તેથી લાગ્યો છતાંય દેખાય નહીં. આ રીતે આ ઉપનિષદ એની અંદર પણ એક પ્રત્યય લાગેલો છે, અક પ્રત્યય, અને વળી પાછો જતો રહ્યો. પણ એમ કરવાથી આ ધાતુનું નામ બની ગયું. અંતેથી ઉપનિષદ એ ધાતુ નથી, પણ એમાંથી બનેલું નામ છે ઉપનિષદ. એનો એટલે કહે છે ઉપની પૂર્વસ્ય ક્વિપ પ્રત્યાંતસ્ય. ઉપાનની જેના ઉપસર્ગ છે, ક્વિપ પ્રત્યાંતસ્ય જેના અંતમાં ક્વિપ પ્રત્યય લાગેલો છે. રૂપમ ઉપનિષદ ઇતિ. અને આ રીતે આ સદ ધાતુમાંથી ઉપ અને ની એમ બંને ઉપસર્ગો લગાવ્યા પછી
કોઈ પાછળ પ્રત્યય લગાવ્યા પછી એમાંથી ઉપનિષદ એ પ્રકારનો શબ્દ બન્યો. હવે ઉપનિષદ શબ્દ તો જાણીતો છે. ઉપનિષદમ ભો બ્રૂહી, મને આપ ઉપનિષદ કેનો ઉપનિષદમાં આવે છે? ઉપનિષદમ ભો બ્રૂહી, ભગવાન આપ મને ઉપનિષદ સમજાવો કે ઉપનિષદનું જ્ઞાન આપો. આમ ઉપનિષદ શબ્દ બ્રહ્મ વિદ્યા એ અર્થમાં પ્રચલિત છે. એટલે ઉપનિષદ શબ્દનો અર્થ છે વિદ્યા અથવા જ્ઞાન. તો હવે એ જ સમજાવે છે. આગળ કહે છે શંકરાચાર્યજી, ઉપનિષદ શબ્દેન ચ વ્યાચખ્યાસિત ગ્રંથ પ્રતિપાદ્ય વેદ્ય વસ્તુ વિષયા વિદ્યા ઉચ્યતે. ઉપનિષદ શબ્દેન છે અને વળી પ્રસિદ્ધ છે એ પ્રમાણે ઉપનિષદ એ શબ્દથી વ્યાચિખ્યાસિત ગ્રંથ પ્રતિપાદ્ય વેદ્ય વસ્તુ વિષયા વિદ્યા ઉચ્યતે. ઉપનિષદ શબ્દથી ઉપનિષદ શબ્દનો પ્રસિદ્ધ છે વિદ્યા એ અર્થમાં. વિદ્યા એટલે જ્ઞાન કે વિદ્યા એ અર્થમાં આ ઉપનિષદ શબ્દ પ્રસિદ્ધ છે. કયા પ્રકારની વિદ્યા? વ્યાચિખ્યાસિત, વ્યાખ્યાતમ ઇષ્ટસ્ય, જે ગ્રંથની વ્યાખ્યા કરવામાં આવી છે. આ કઠોપનિષદ જે ગ્રંથની વ્યાખ્યા કરવાની છે તો કરવાની ઈચ્છા અમે ધરાવીએ છીએ. એટલે આ ગ્રંથની પ્રતિપાદ્ય વેદ્ય વસ્તુ વિષયા, આ કઠોપનિષદની અંદર જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવો વિષય કયો છે? જે જિજ્ઞાસુઓએ જાણવો જોઈએ એવો જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવો કયો વિષય છે? જીવ બ્રહ્મ ઐક્ય. આપણે જોઈશું કે પ્રત્યેક ઉપનિષદ, આ ઉપનિષદમાં અને પ્રત્યેક ઉપનિષદનો એક જ મુખ્ય વિષય છે અને તે છે જીવ બ્રહ્મ ઐક્ય. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ, કે બ્રહ્મ એકમાત્ર સત્ય છે. આ જગત અર્થાત જે દ્વૈત છે એ મિથ્યા છે અને આ જે જીવ છે એ બ્રહ્મથી અન્ય કાંઈ જ નથી. જીવ અર્થાત જે અહંકાર, જે અલ્પ અહંકાર છે, વાસ્તવમાં બ્રહ્મ અર્થાત પૂર્ણ છે, આમ અનંત છે. આમ જીવની અનંતતા કે પૂર્ણતા જે દર્શાવે છે કે એનું પ્રતિપાદન કરે છે એવો આ ગ્રંથ છે. જે જ્ઞાન આપણને બી કોઈ જગ્યાથી પ્રાપ્ત ન થાય એ પ્રકારના જ્ઞાન માટેનો ગ્રંથ છે. આત્મતત્વ એવું છે જે કોઈ ઇન્દ્રિયનો વિષય ના બની શકે, જે મનનો વિષય પણ ના બની શકે. તેથી અતિન્દ્રિય, ઇન્દ્રિયોથી પર જે વિષય છે એનું જ્ઞાન પ્રદાન કરવું એ વેદનું મુખ્ય કારણ, એ વેદનું મુખ્ય કાર્ય છે. અને તેથી વેદ મુખ્યત્વે આપણને બે વિષયોનું જ્ઞાન આપે છે. એક છે ધર્મ અને બીજું છે મોક્ષ કે બ્રહ્મ. ધર્મ પણ એવી વસ્તુ છે જે આપણી પોતાની રીતે નિર્ણય ન કરી શકીએ, કારણ કે ધર્મનો નિર્ણય કરવા માટે જે પ્રકારનું જ્ઞાન ને દ્રષ્ટિ જોઈએ એ આપણી મર્યાદિત બુદ્ધિમાં ન હોવાને કારણે ધર્મ માટે પણ આ શાસ્ત્રો પ્રમાણ છે. અને બ્રહ્મ એ પણ ઇન્દ્રિયથી પર હોવાને કારણે એના જ્ઞાન માટે પણ શાસ્ત્રો પ્રમાણ છે. તો વેદનો જે કર્મકાંડ વિભાગ છે એ મુખ્યત્વે ધર્મ માટેનું પ્રમાણ છે અને વેદનો જે જ્ઞાનકાંડ છે, ઉપનિષદ છે, એ બ્રહ્મ માટેનું પ્રમાણ છે. આ કઠોપનિષદ ઉપનિષદ હોવાને કારણે એનો મુખ્ય વિષય કયો છે? બ્રહ્મ. બ્રહ્મ એટલે કે ઈશ્વર. ઈશ્વર એટલે કે પરમાત્મા. એનું સ્વરૂપ કેવું છે? ઈશ્વર કેવો છે? ક્યાં છે? મારો એની સાથે શું સંબંધ છે? આ જગતની રચના કોણે કરી? આ બધા જે પ્રશ્નો છે એનો ઉત્તર આ ઉપનિષદમાં આપવામાં આવે છે. તો આ વિદ્યા, આ જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન કહેવામાં આવે છે. અને વેદ્ય વિષય, આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, આત્માને જાણવો જોઈએ, કારણ કે એને જાણવાથી જ આપણા જીવનનો પુરુષાર્થ સિદ્ધ થાય. જેમ બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે, આત્માવારે દ્રષ્ટવ્ય. હે મૈત્રી, આત્માનું દર્શન કરવું જોઈએ, કારણ કે આત્માના દર્શનથી જ જીવનની સર્વ પુરુષાર્થની પરિસમાપ્તિ છે. અને તેથી વાસ્તવમાં જેની જિજ્ઞાસા છે એવો આત્મા અર્થાત બ્રહ્મનું પ્રતિપાદન જે ગ્રંથમાં કરવામાં આવ્યું છે એ ગ્રંથમાં જે વિદ્યા છે એને ઉપનિષદ કહે છે. અર્થાત
ઉપનિષદનો અર્થ છે બ્રહ્મ વિદ્યા. આ તો પ્રસિદ્ધિ છે. ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા એ તો બરાબર, પરંતુ ઉપનિષદ શબ્દમાંથી એ બ્રહ્મ વિદ્યા છે એવું કેવી રીતે સમજાય? એટલે આગળ એ પ્રશ્ન કરે છે. કેન પુનઃ અર્થયોગેન ઉપનિષદ શબ્દેન વિદ્યા ઉચ્યતે ઇતિ ઉચ્યતે. કોઈ પ્રશ્ન કરે છે, કેન પુનઃ અર્થયોગેન અર્થ સંબંધેન ઉપનિષદ શબ્દેન વિદ્યા ઉચ્યતે. તો કયા અર્થના સંબંધથી આપ એમ કહો છો કે ઉપનિષદ એ શબ્દોનો અર્થ બ્રહ્મ વિદ્યા થાય, એવું આપ કયા અર્થના સંબંધથી કહો છો? ઉપનિષદ શબ્દ મેં કહ્યું પ્રમાણે જુદા જુદા અવયવોનો બનેલો છે. સદ એ ધાતુ છે, એમાં ઉપ અને ની એ બે પ્રત્યયો એના ઉપસર્ગ લગાડવામાં આવ્યા છે અને ક્વિપ એવો પ્રત્યય લગાડવામાં આવે છે. એમ બનીને આવા 4 અવયવો છે, ઉપ, ની, સદ અને ક્વિપ પ્રત્યય. આવા અવયવોનો આ ઉપનિષદ શબ્દ બનેલો છે. અને તેથી આ અવયવોની અંદર શું એવી શક્તિ રહેલી છે જે પરથી આપ કહો છો કે ઉપનિષદ શબ્દોનો અર્થ બ્રહ્મ વિદ્યા થાય. ઉપનિષદ શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યા થાય એવું કેવી રીતે? એથી એવો પ્રશ્ન હોય તો ઉચ્ચતે એનો ઉત્તર આપવામાં આવે છે. એટલે આગળ હવે સમજાવે છે કેવી રીતે. ये मुमुक्षवः द्रष्टानुश्रविक विषय वितृष्णाः सन्तः उपनिषद शब्दवाच्यां वक्ष्यमाण लक्षणा विद्याम् उपसद्य उपगम्य तन्निष्ठतया निश्चयेन शीलयन्ति तेषाम् अविद्यादेः संसारबीजस्य विशरणात् हिंसनात् विनाशनात् इति अनेन अर्थयोगेन विद्या उपनिषद इति उच्यते. तथा च वक्ष्यते निचायतम् मृत्युमुखात् प्रमुच्यते इति. उप, नि અને સદ. પહેલા ઉપધાતુનો અર્થ સમજાવે છે. ઉપનો અર્થ થાય છે સામીપ્ય. સામીપ્ય કશાકની સમીપ હોવું, એ સમીપતા એ ઉપસર્ગથી ઉપશબ્દનો થાય છે સમીપતા. આમ તો એમ કહી શકાય કે ઉપનિષદ જ્ઞાન છે. કોનું જ્ઞાન છે? જે અત્યંત સમીપ વસ્તુ છે એનું જ્ઞાન છે. તો અત્યંત સમીપ વસ્તુ કઈ છે? કયું તત્વ છે અત્યંત સમીપ છે? તો કે આત્મા. અંતેથી સમીપમાં સમીપ જે તત્વ છે અર્થાત આત્મા, એના જ્ઞાન એ ઉપનિષદ એ આત્માનું જ્ઞાન છે, આત્મ તત્વનું જ્ઞાન છે. એ વસ્તુ શેનાથી પ્રદર્શિત થાય છે? ઉપસર્ગ છે. કેવા પ્રકારનું જ્ઞાન છે એ બતાવે છે નિ ઉપસર્ગથી. તો કે નિશ્ચિતમ જ્ઞાનમ, જે જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય, જે જ્ઞાનમાં કોઈ પ્રકારનો વિપર્ય ન હોય એવું નિશ્ચિત જ્ઞાનને ઉપનિષદ કહે છે. ઉપનિષદ કયા પ્રકારનું જ્ઞાન છે? તો કે ઉપ અર્થાત સમીપતર કે સમીપતમ. સમીપતમ જે પદાર્થ છે, તત્વ છે, એનું જ્ઞાન અર્થાત ઉપનિષદ. સમીપતમ છે આત્મા. અંતેથી ઉપનિષદ એ આત્મતત્વનું જ્ઞાન છે. કયા પ્રકારનું જ્ઞાન? તો કે નિ અર્થાત નિશ્ચિત જ્ઞાન. જ્ઞાનને આપણે નિશ્ચિત ક્યારે કહીએ? એમાં કોઈ પ્રકારની અસ્પષ્ટતા ન હોય, કોઈ પ્રકારની અંદર વિપર્યાસ અર્થાત કોઈ ભૂલ ના હોય, ભ્રમ ના હોય. તો ભ્રમ રહિત, અસ્પષ્ટતા રહિત, સંશય રહિત, સ્પષ્ટ કે નિશ્ચિત જ્ઞાન ઉપનિષદ છે એ નિ ઉપસર્ગથી નક્કી થાય છે. આવું જ કંઈક પહેલા શંકરાચાર્ય સમજાવે છે. પહેલા ઉપ અને નિ
એ બે જે ઉપસર્ગ છે એ ઉપસર્ગ કઈ રીતે ઉપનિષદ શબ્દ સમજાવે છે કે છે એ મુમુક્ષવ, જે મુમુક્ષુઓ છે, મોક્ષમ ઈચ્છવ મુમુક્ષવ, જે મોક્ષની ઈચ્છા ધરાવનાર છે. તો ગઈકાલે આપણે ચર્ચા કરી, બધાએ મોક્ષની ઈચ્છા ધરાવે છે, પ્રાણી માત્ર મોક્ષની ઈચ્છા ધરાવે છે. એવું કોઈ પણ નથી જેને મોક્ષની ઈચ્છા ન હોય, જેને મુક્તિની ઈચ્છા ન હોય, જે સ્વતંત્ર બનવા ન માંગતું હોય, કોઈ એવું નથી. આમ સ્વતંત્રતા પ્રત્યેકને પ્રિય છે. બાળક લગભગ જરાક સમજવું થાય ત્યારથી જ સ્વતંત્રતા માટેનો પ્રેમ તરત જણાઈ આવે છે. મુક્તિ અથવા સ્વતંત્રતા એ પ્રત્યેક મનુષ્ય ઈચ્છે છે, પ્રત્યેક પ્રાણી ઈચ્છે છે. અંતેથી આપણા સર્વ પ્રયત્નની પાછળ આ એક જ હેતુ હોય છે, અંતે છે સ્વતંત્રતા અર્થાત મુક્તિ. જન્મથી આપણે મુક્તિ માટેનો પ્રયત્ન કરતા જ આવ્યા છીએ, અને છતાં પણ મુક્તિ પ્રાપ્ત થતી એમ જણાતું નથી. ઘણી વાર બનતું હોય છે કે મુક્તિ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં આપણે વધારે બંધાતા ના જોઈએ. આપણે ઘર બાંધ્યું એ પણ મુક્ત થવા માટે, લગ્ન કર્યા તો પણ મુક્ત થવા માટે, બાળકો હોય તો પણ મુક્ત થવા, જે કંઈ આપણે કરીએ એ બધું છેવટ તો મુક્ત થવા માટે જ કરીએ. ચલો દીકરાઓ લગ્ન થઈ જાય, પુત્રો તું ઘરમાં આવે એટલે હું છૂટી થઈ જવું, શેમાંથી? આ ઘરકામમાં મુક્ત થવાનો પ્રયત્ન. હવે તો સ્વામીજી એકને બદલે બેનું મારે ધ્યાન રાખવું પડે. એમને બાળક આવે તો એ લોકો અંદર થાય, ચાલો તો એમને બાળક આવે એટલે પછી એમનું ઘર એ પોતાના થઈ, હું છૂટી થઈ જવું, ચાલો હવે ત્રણનું ધ્યાન રાખવાનું. એમ કરતા આપણે એમ કે દીકરો હવે એને પરણાવી દઈશું તો આપણે હવે એની ચિંતા નહીં, તો એકને બદલે બેની ચિંતા થાય, તો પુત્ર વધુની ચિંતા. એને બાળક એ આવશે એટલે આ લોકો બરાબર હવે એ લોકોનું બીજી કંઈ માથાકૂટ નહીં કરે. આપણે પછી એકલા છોડશે તો બાળક આવે તો 3 જણની ચિંતા. લોકો તો અમેરિકા ખાસ મા બાપને બોલાવે, શેના માટે બોલાવે? ફરવા માટે નથી બોલાવતા, ભાઈ બેબી સિટિંગ, અમારા બાળકો છે એને એનું ધ્યાન રાખવા માટે. તો પછી પતિ ને પત્ની બંને નોકરી કરી શકે. અહીંયાથી લોકો એમ કે અમે અમેરિકા જઈએ છીએ, અમારો દીકરો છે, પણ લોકો શેના માટે બોલાવે છે? આને માટે. ત્યાં ગયા પછી બિચારાને ખબર પડે કે અરે અમારે તો ઘરમાં જ બેસી રહેવાનું, આ બાળક જે વસ્તુઓ પૂરી કરી આપણે એમ કે આમાંથી પૂરું થયું, આ બાળકો ઉછેર્યા ને અમે છૂટ્યા એમાંથી, તો નવેસરની શરૂઆત ભાઈ. એટલે 50 વર્ષ પહેલા કે 60 વર્ષ પહેલા જે કરેલું એનું બધું યાદ કરવું પડે, પછી આને શું કરવાનું? પછી તો બિચારા આપણા લોકો બહુ સારા હોય છે, ડાયા હોય છે, તો બાળ ગોપાળ છે, આ છે, બરોબર છે, બધું કામ છે, જે માથાકૂટ કરવાની તો કરવાની. એટલે આપણે એકમાંથી છૂટી એ ત્યારે બીજામાં પડ્યા, બીજામાંથી છૂટીએ ચલો હિન્દુસ્તાન છૂટી અમેરિકા ગયા, ત્યાં બીજા કશામાં પડ્યા, ત્યાં એકમાંથી એમ કરતા માણસ છૂટવાનો જ પ્રયત્ન કરતો હોય છે. જે કંઈ જીવનમાં પ્રયત્ન કરીએ બધા પ્રયત્નો કશાક ને કશાકમાંથી છૂટવાના જ હોય. છતાં એવું જ બને છે કે જે વસ્તુ આપણે મુક્ત કરશે એવું માની એ વસ્તુ વડે એક નવું બંધન ઉત્પન્ન કરે, એ કશાકોને મુક્ત કરે પણ એક નવું બંધન ઉત્પન્ન કરે. એ પણ એક હકીકત જ છે. એક એવી વસ્તુ નથી. દરેક વસ્તુમાં કંઈ ગુણ રહેલો જ હોય છે, અને જોડે કોઈ પ્રકારનો દોષ પણ રહેલો હોવાના કારણે દરેક જેનું ઉપયોગી છે દરેક વસ્તુ, અને છતાં એમાં કોઈને કોઈ પ્રકારનું બંધન પણ રહેલું છે. અને આ રીતે આપણે સતત પ્રયત્ન કરતા આવ્યા છે જન્મથી મુક્ત થવાનો. એના માટે અનેક કર્મ કરીએ, વળી બાજુનું ફળ મળે, વળી ભોગવીએ, વળી કર્મ કરીએ, આમ પરંપરા ચાલતી જ આવે છે. તો શંકરાચાર્ય જ્યારે અહીંયા મુમુક્ષુ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે કયા પ્રકારના મોક્ષનો પ્રયોગ, કયા પ્રકારના મુમુક્ષુ એમાં મુમુક્ષુની વાત કરે છે? બધા મુમુક્ષુ છે, પણ આ કેવા મુમુક્ષુ છે? જેમાં કંઈક વિવેક બુદ્ધિ છે, જેમનામાં જીવનના અનુભવોની કંઈક પરિપક્વતા પ્રાપ્ત થઈ છે. જીવનના અનુભવથી શીખીએ જ નહીં અને ફસાતા જ જઈએ, માર ખાતા જ જઈએ. એમાં જગત તો ગયું હોય ખરું, પણ આપણી મૂર્ખતા તો ખરી. એટલે ઘણીવાર માણસો અનુભવથી શીખતા જ નથી, અને નવી બધી જંજાળ ઉત્પન્ન કર્યા જ કરતા હોય. તો જે લોકો અનુભવોથી શીખતા હોય, પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તે કૃતઃ કે આટલો પ્રયત્ન કરવા છતાંય પણ જેટલા પ્રયત્ન કરીએ એ દરેક પ્રયત્નોથી કંઈ ને કંઈ લાભ આપણને થતો હોય, તો દરેક લાભની સાથે કંઈ ને કંઈ ગેરલાભ સંકળાયેલો છે. જીવનમાં એક પણ લાભ એવો નથી જેની સાથે કંઈ ને કંઈ ગેરલાભ ન સંકળાયેલો હોય. એવું કોઈ વસ્તુ આપણે ન પ્રાપ્ત કરી શકીએ જેના માટે કંઈ ને કંઈ કિંમત ન ચૂકવવી પડતી હોય. આમ જ્યારે વિચારીએ એને માટે પણ મનમાં થોડું નિરાંત જોઈએ. આમ જરા થોડા નિરાંતથી જીવનમાં વિચાર કરીએ ત્યારે જણાય
કે આમને આમ કર્યા જ કરીશું તો એનો ક્યારેય અંત આવવાનો નથી. અને આ રીતે બંધનનું સ્વરૂપ શું છે, શેનાથી આ બધા જીવનના પ્રશ્નો મૂળભૂત શેમાંથી ઉપસ્થિત થાય છે, કઈ વસ્તુ બધા ભય અને શોક અને મોહનું મૂળભૂત કારણ કયું. અને જો એવી સમજ પડે સત્સંગથી, એ વિચારથી, અધ્યયનથી, વાંચવાથી, આ બધાથી જ્યારે એ પ્રકારની સમજ ઉત્પન્ન થાય કે આ બધા દુઃખનું કારણ સંસાર નથી, દુઃખનું કારણ જ્ઞાન છે. આમ તો મોક્ષ અર્થાત જિજ્ઞાસવ જેમને આ જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા જાગૃત થઈ છે, જેમનામાં એવો વિવેક જાગૃત થયો છે કે બંધ એ અજ્ઞાનમાંથી જન્મ્યો હોવાને કારણે જ્ઞાન એ બંધનમાંથી નિવૃત્ત થવાનું કારણ છે, એકમાત્ર કારણ છે, સાધન છે. અને તેથી જ્ઞાન પ્રાપ્ત જિજ્ઞાસા જેમનામાં જાગૃત થઈ છે, એ મુમુક્ષવ જે જિજ્ઞાસુઓ છે, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એટલું જ પૂરતું નથી કે સ્વામી માત્ર છૂટા જ થવું છે. આ મોક્ષની ઈચ્છા તો બહુ તીવ્ર છે બધામાં. લોકો આવે છે બસ મારે તો મોક્ષ જ જોઈએ, મોક્ષ જોઈએ એટલે એવું કશું જ જોઈતું હોય પાછું એમાં પણ મારે મોક્ષ જ જોઈએ એમ કે એટલે પછી મને ચિંતા થાય કે અંદર એવો મોક્ષ જોઈએ છે એટલે મોક્ષ એટલે શું જોઈએ છે. જીવનથી લોકો એવા ત્રાસી ગયા હોય છે અને તેથી એવા છૂટવા માંગતા હોય છે કે બસ આમાંથી છૂટવું જ છે. પણ છૂટવીને પણ કશાક પ્રાપ્ત કરવાની કઈક કલ્પના પછી મનમાં હોય જ છે. એટલે બે વસ્તુઓ અગત્યની છે, વૈરાગ્યમ છે મુમુક્ષુત્વમ. આમ તો સાધન ચતુષ્ટય સંપત્તિ છે, વિવેક, વૈરાગ્ય, સમાધિ સંપત્તિ મુમુક્ષુત્વમ. એમાંથી પણ વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે વૈરાગ્ય અને મુમુક્ષુત્વ, મુક્ત થવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા અને જોડે વૈરાગ્ય, આ બે સૌથી વધારે અગત્યની જરૂરિયાતો છે. એટલે મુખ્યત્વે આ બેનો ઉલ્લેખ કરવામાં આવે છે. વાસ્તવમાં વૈરાગ્ય ત્યારે જ હોય જ્યારે વિવેક હોય, અને મુમુક્ષુત્વ પણ ત્યારે જ હોય જ્યારે આપણામાં શમદમ વગેરે ષટ સંપત્તિ હોય. પણ એ કહે છે કે મુમુક્ષવ દ્રષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણા, જેમનું મન આ તૃષ્ણાથી મુક્ત થયું છે. તૃષ્ણામાંથી જે મુક્ત થયો ને વિતૃષ્ણા, શેની તૃષ્ણામાંથી મુક્ત છે? વિષય વિતૃષ્ણા. જે લોકો વિષયના ભોગની વાસનામાંથી કે ઈચ્છામાંથી કે તૃષ્ણામાંથી જેમનું મન મુક્ત થયું છે. સ્વામી અમને કશું ગમતું નથી આવે, આપણે પણ વિષયના ઉપભોગની તૃષ્ણામાંથી મુક્ત થયા હોઈએ પણ પછી બીજી તૃષ્ણા હોય કે અહીં નથી ગમતું, હવે અમારે તો ઓસ્ટ્રેલિયા જવું છે. એટલે થાય શું કે અહીંના વિષયો ના ગમતા હોય તો બીજા કશાક વિષયો પાસે જોઈતા હોય. એટલે કે જે દ્રષ્ટાનુશ્રવિક, દૃષ્ટ અને આનુશ્રવિક. દૃષ્ટ એટલે જે આપણે દર્શન થાય છે, જેનું આપણે જ્ઞાન છે, એ બધા વિષયોને ભોગવવાની તૃષ્ણામાંથી જેનો મન મુક્ત થઈ ગયો. અને જોડે જોડે આનુશ્રવિક, જેનું શ્રવણ કરેલું છે, જે આપણે જોયા નથી, અનુભવ્યા નથી, પણ શ્રવણ કરેલું છે. સાંભળ્યું છે સ્વામીજી કે અમેરિકામાં તો આમ હોય છે, ત્યાં તો આવા રસ્તાઓ હોય, તો આવી આવી મોટર ગાડીઓ હોય, તો આવી આવી ત્યાં સ્વામીજી ત્યાં આગળ તમે કોઈ બિલ્ડિંગમાં જવું હોય અને લિફ્ટમાં જાઓ તો આવી કે ધીમે ધીમે લિફ્ટ ચાલે. ત્યાંના મોટા મોટા બહુમાળી બિલ્ડિંગો હોય, 50 માળના અને 60 માળના અને 80 માળના. તો એમાં દરેક માળે ઊભી રહેતી તો લિફ્ટ જાય તો માણસ 10 વાગે લિફ્ટમાં શરૂ કરે તો 11:15 ઉપર પહોંચે. તો કે ના, ત્યાં તો એવું ના હોય, ત્યાં તો પહેલી સીધી લિફ્ટ 37મા માળા પર જતી રહે. તમારે 38મા માળા જવું હોય તો સીધી ત્યાં જાય. આ બધું સાંભળીએ આપણે તો લિફ્ટ તો સામાન્ય વસ્તુ છે, પણ તોય પણ આમ એકદમ ઝડપથી આમ જતી હોય, અડધી મિનિટ જરાક થોડી સેકન્ડમાં 37મો માળ આવી ગયો એ તો ખટાખટ બાણા ખુલે બંધ કરે, વચ્ચે અટકે, એમ કરતાં કરતાં આપણે 5મા માળે જતા જતા 25 મિનિટ થતી હોય છે. અને ત્યાં આગળ એકદમ પહોંચી એટલે આપણા આ બધાથી થ્રિલ, એક પ્રકારની એવી આપણે તૃષ્ણા થાય, જિજ્ઞાસા, ઈચ્છા થાય કે આ બધું જોવું જોઈએ. કઈ ઉંમર આવું જોવાની ઈચ્છા થતી હોય છે. આપણે બધું પરવારી ગયા તો થોડી આવી ઈચ્છા આવે છે કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ 100 માળનું હોય, એના ઉપર આપણે જઈએ તો કેવું દેખાય, નીચે રસ્તા પર પેલી મોટર ગાડીઓ પસાર થતી હોય તો કેવી દેખાય, આવું બધું જોવાની ઈચ્છા થાય. વિમાનમાં બેઠા હોઈએ અને 5-7 માઇલ ઉપરથી આપણે જોઈએ તો પછી નીચેનું બધું દ્રશ્યો કેવા દેખાય. આવું ધારો કે થોડું 15-20 મિનિટનું વર્ણન કરું વસ્તુનું તો બધા ઘણા જવા જેવું છે, ગ્રેન્ડ કેન્યન કેવી છે વગેરે. તો આવું સાંભળીએ, આપણે જોયું નથી
પરંતુ આવું શ્રવણ કરીએ એટલે વળી પાછી થાય છે શું કે આ વિષયો, જગતના વિષયો આપણે લગભગ કંટાળી ગયેલા હોય છે, અને તેથી આપણા મનમાં હજી પેલી તૃષ્ણા હોય છે, પણ તૃષ્ણાને કોઈક એને ઉત્તેજિત કરનારું નીકળે તો વળી પાછી તૃષ્ણા જાગૃત થાય. આપણે એમ કોઈ તૃષ્ણાથી મુક્ત થઈ ગયા, એ ઉત્તેજિત કરનારું જ કોઈ નીકળવું જોઈએ. એટલે ઉત્તેજનાઓ આવે છતાં પણ મનમાં તૃષ્ણા ના જન્મે તો સમજો કે આપણે વિતૃષ્ણ બન્યા. નહીં બાકી તો હું તો ભાઈ આઈસ્ક્રીમ ખાતો નથી, બરોબર છે, આઈસ્ક્રીમ સામે ન હોય ત્યાં સુધી ના ખાતા હોઈએ, સામે મૂકવામાં આવે તો ધારો કે ના ખાઈએ, થોડો આગ્રહ કરવામાં આવે, જરા કરવામાં આવે તો ધીમે રહીને આપણે એનો અર્થ એ થયો કે હજી આ તૃષ્ણા ઉત્તેજિત થઈ શકે એમ છે. એ ઉત્તેજનાઓમાંથી પણ જે મુક્ત થયો છે અને માત્ર વિવેકથી, અને કહેવાય છે વૈરાગ્ય. દ્રષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણા સંત. આમ વિષયોમાંથી જે પ્રકારનો આનંદ કે ઉપભોગ પ્રાપ્ત થાય છે એના સ્વરૂપનું જેણે ચિંતન કર્યું છે અને જુએ છે, મેં કહ્યું તે પ્રમાણે કોઈને કોઈ પ્રકારના લાભમાં કોઈનો કોઈ પ્રકારનો ગેરલાભ હંમેશા સંકળાયેલો જ હોય છે. કોઈ પ્રકારનો આનંદ કે ઉપભોગ પ્રાપ્ત કરવો હોય તો કોઈની કોઈ કિંમત ચૂકવવી જ પડતી હોય છે. અને આ બધી ચર્ચા આ ઉપનિષદમાં જ આવે છે. અત્યારથી આપણે એને પૂરી કરવાની આવશ્યકતા નથી, પણ જે મુખ્ય વિષયો આ ઉપનિષદમાં છે એનો અહીં ઉલ્લેખ કરવામાં આવે છે કે પહેલા મુમુક્ષ દ્રષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણા, મુખ્યત્વે નચિકેતા જેવો છે એનું અહીંયા નિરૂપણ કરવામાં આવે છે. સંત, આમ જેમાં મુમુક્ષા છે અર્થાત મોક્ષ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા છે, આત્મજ્ઞાનની ઈચ્છા છે, અને મનમાં વિષયો અને બીજી બધી જીવનની સિદ્ધિઓ માટે વૈરાગ્ય છે. ઉપનિષદ શબ્દવાચ્યાયામ વક્ષ્યમાણ લક્ષણા વિદ્યા વાચ્યામ વક્ષ્યમાણ લક્ષણા વિદ્યામ ઉપસદ્ય ઉપગમ્ય. ઉપ એ ઉપસર્ગ જેનો અર્થ આપે છે, ઉપાને સદ, ઉપસદ્ય ઉપગમ્ય એટલે કે પ્રાપ્ય. ઉપનિષદ શબ્દથી જેનું ઉપનિષદ શબ્દથી જેનો અર્થ થાય છે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરીને. વક્ષ્યમાણ લક્ષણામ, જેના લક્ષણ હવે પછી સમજાવવામાં આવશે. ઉપનિષદ શબ્દ વાચ્યામ, ઉપનિષદ શબ્દ જેનો ઉપનિષદ શબ્દથી જે અર્થ થાય છે એ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરીને. પછી ની ઉપસર્ગ સમજાવે તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી. ઉપનિષદ શબ્દ, ઉપનિષદ એટલે કે બ્રહ્મ વિદ્યા ક્યારે પ્રાપ્ત થાય? સ્વાભાવિક છે કે ગુરુ પાસે જવું જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાધિગચ્છે સમિતપાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ જ્ઞાન માટે ગુરુ પાસે જવું જોઈએ. ગુરુ પાસેથી પ્રાપ્ત કરવાની આ વિદ્યા છે. ગુરુ પાસે ત્યારે જવાય જ્યારે આપણે ઘરનો ત્યાગ કરીએ ત્યારે. ગુરુ પાસે એટલે ગુરુ પાસે જ રહેવું. એવું ત્યારે જ બને જ્યારે આપણે ઘરનો ત્યાગ કર્યો હોય. ઘરનો ત્યાગ ત્યારે થઈ શકે જ્યારે ઘરમાં મળતી બધી સગવડો અને બધી વસ્તુનો પણ ત્યાગ થયો હોય. એ બધી કહેવામાં આવે છે કે દ્રષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણા. એમ આ ગુરુ પાસે જઈને શ્રવણથી આ વિદ્યા પ્રાપ્ત કરી. તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી. પછી આ વિદ્યામાં નિષ્ઠા હોય. નિષ્ઠા હોય એટલે તત્પરતા હોય. એટલે બસ એક જ જીવનનું ધ્યેય અંતે છે આ જ્ઞાન પ્રાપ્ત કરવું. આ પ્રમાણે એક અનન્યતયા, એમાં જીવન બીજું કોઈ ધ્યેય જ નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એવું જે એકમાત્ર ધ્યેય છે એને કહેવાય છે નિષ્ઠા. તો આ પ્રકારે બ્રહ્મ વિદ્યાને આત્મસાત કરવાની નિષ્ઠા જેનામાં છે, તત્પરતા છે. નિશ્ચયેન શીલયંતી, અને આ વિદ્યાનું બધું સેવન કરે છે શ્રવણથી, મનથી, નિર્ધ્યાસનથી. જેથી અજ્ઞાન દૂર થાય, સંશય દૂર થાય, વિપરીત ભાવના દૂર થાય. અંતેથી આ વિદ્યામાં જે કંઈ અવરોધો છે એ અવરોધ દૂર કરવા માટે જે તત્પર છે. એટલે એક જ એનો પ્રોજેક્ટ છે જીવનમાં, એક જ જેનું ધ્યેય છે અંતે છે આ જ્ઞાન પ્રાપ્ત કરવું. કેમ એક જ ધ્યેય છે? કારણ કે એની સ્પષ્ટ સમજ છે કે અજ્ઞાનથી આ બધું દુઃખ છે. જે ન સમજવાથી આ બધું દુઃખ છે. પોતાની જાતને ન સમજવાથી, જગતને ન સમજવાથી, પોતાના મનને ન સમજવાથી, પોતાની ઈચ્છાઓને ન સમજવાથી, આ ન સમજવાનું જ આ દુઃખ છે. અને સમજથી જ આ દુઃખ દૂર થાય. આપણે પોતાના મનને, આત્માને તો નથી સમજતા ને કશું સમજતા નથી. શરીરને સમજતા નથી અને મનને સમજતા નથી, કંઈ સમજતા નથી. આ બિચારા શરીરની શું જરૂરિયાત છે એ સમજતા નથી. કયા પ્રકારનો ખોરાક એને અનુકૂળ છે, કયા પ્રકારનો ખોરાક અનુકૂળ નથી,
કયા પ્રકારનો શ્રમ થવો જોઈએ, કેવો વિશ્રામ થવો જોઈએ, આ શરીરને પણ સમજવાની જરૂર છે. સમજ્યા કર્યા વગરનો જેમને ઉપયોગ કરે ત્યારે 45 વર્ષ થાય, હવે પગ ચાલતા નથી, પછી હાથ ચાલતા નથી. સમજ્યા કર્યા વગર આરોગ્ય જઈએ, નાખતા જ જઈએ પેટમાં, અને પછી થોડા વખત પછી પેટમાં દુખ્યું, આ થયું ને પેલો થયું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ બધું થાય છે આપણને. એનું કારણ છે કે આપણે શરીરને સમજ્યા નથી, એને સમજવાની તકલીફ તસ્દી નથી લીધી, અને જે વસ્તુ એને અનુકૂળ છે, યોગ્ય છે એવું કરવાનો પ્રયત્ન નથી કર્યો. અર્થાત શરીરની પણ જે મુશ્કેલીઓ છે બધી અજ્ઞાનની જ છે. શેનું અજ્ઞાન? શરીરનું અજ્ઞાન. તમે કોઈ નેચરોપથી નિસર્ગોપચારવાળા પાસે જાઓ તો આ જ કહેશે તમને કે આ બધા શરીરની બીમારી શેને કારણે છે? અજ્ઞાનને કારણે. ભગવાને શરીર એવું બનાવ્યું છે કે જેને યોગ્ય રીતે વાપરવામાં આવે તો બહુ લાંબુ ચાલે, પરંતુ આપણે અજ્ઞાનમાંથી આ બધી મુશ્કેલીઓ છે. અંદર અંદર જે કંઈ તકલીફો છે, ઇન્ટરપર્સનલ અંદર અનેક બધા વ્યવહારિક સંબંધોમાં મુશ્કેલી, બધી અજ્ઞાનની. સામી વ્યક્તિને ન સમજવાને કારણે, આપણી જાતને ન સમજવાને કારણે જે અનેક પ્રકારનો વ્યવહાર ન સમજીને પછી જે વ્યવહાર થતો હોય, અનેક પ્રકારનો સંઘર્ષ ઉત્પન્ન થતો હોય, આ બધું પણ ન સમજવાને કારણે છે. બધું વ્યવહારિક સંઘર્ષ પણ ન સમજવાને કારણે. ઘરમાં પતિ પત્ની વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, ભાઈ કે બહેન વચ્ચે, કે ભાઈ ને ભાઈ વચ્ચે, મિત્રો વચ્ચે, જેની પણ વચ્ચે જે પ્રકારની કંઈ ગેરસમજ ઉત્પન્ન થાય, એ દ્વેષ ઉત્પન્ન, રાગ દ્વેષ ઉત્પન્ન થાય, સમજવું કે આ જ્ઞાનનું જ પરિણામ છે, બીજા કશાનું પરિણામ નથી. અને છેવટે મૂળભૂત બંધ, આ જન્મ મૃત્યુ, આ બધાનું જે ચક્રરૂપ જે બંધ છે એ આત્માના જ્ઞાનમાંથી છે. આમ જીવનની બધી જ સમસ્યાઓ, વ્યવહારિક સમસ્યાઓ અને આધ્યાત્મિક સમસ્યાઓ, આ બધી અજ્ઞાનમાંથી જ જન્મેલી છે. એના અજ્ઞાન જેવું બીજું કોઈ કારણ જ નથી. જીવનમાં દુઃખી થવાનું કોઈ કારણ છે જ નહીં, અને છતાં બધા દુઃખી જ છે, કારણ કે અજ્ઞાન. અને અજ્ઞાનના સ્તર છે બધા. માત્ર આત્માનું જ અજ્ઞાન ને બધાનું અજ્ઞાન. મનનું પણ અજ્ઞાન, બુદ્ધિનું પણ અજ્ઞાન, ઇન્દ્રિયોનું પણ અજ્ઞાન, દેહનું પણ અજ્ઞાન, વ્યવહાર બધાનું અજ્ઞાન. એ અજ્ઞાનમાંથી બધી ગેરસમજો અને એમાંથી બધા સંઘર્ષો જન્મતા હોય છે. હવે એક સમજ પ્રાપ્ત થાય તો એ બધાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા કે જરા શરીર વિશે જાણીએ તો ખરા, જરા આપણા મનના સ્વભાવ વિશે જાણીએ તો ખરા, જરા આપણા આ આત્મા વિશે, જગત વિશે જાણીએ તો ખરા. અને આ રીતે અજ્ઞાન સમસ્યા હોય તો જ્ઞાનનો ઉપાય હોય. આવી જાતની સમજ હોય તો એકમાત્ર જ્ઞાન એક પછી જીવનનો ધ્યેય બની જાય. એટલે કે જે નિશ્ચય અને શીલયંતી, જે લોકોનું એકમાત્ર ધ્યેય છે અંતે જ્ઞાન પ્રાપ્ત કરવું. અને જોઈએ છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું સરળ નથી. કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, પછી રસાયણ શાસ્ત્રનું હોય કે ભૌતિક કોઈ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ખૂબ પ્રયત્ન કરવો પડે છે. એમને કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એના માટે ઘણી બધી તૈયારી કરવી પડતી હોય. અંતેથી આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પણ જેણે નિર્ણય કર્યો છે એ પણ જે કંઈ પ્રકારની તૈયારી હોય એ સર્વ તૈયારી માટે પણ તૈયાર છે. રોજ સવાર અભ્યાસ કરવાની જરૂર છે તો એ કરીશું. કંઈ કારણ ચાલવાની જરૂર છે, ખાવાની જરૂર છે તો એ કરીશું. બંધ કરવાની જરૂર છે, પાણી પીવાની જરૂર છે, નથી પીવાની જરૂર, આ બધાની અસર થતી હોય આપણા મન પર, અને બધાની અસર થતી હોય આપણી સાધના પર. અને તેથી આ એક જ નિર્ણય, એક જ ધ્યેય, અને કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત થાય, એમાં કેવી રીતે એમાં જ હું તત્પર રહું, અને જીવનની બધી જ પ્રવૃત્તિઓ આ એક જ વસ્તુને કેન્દ્રમાં રાખેલ થાય. એનો અર્થ એ નહીં કે બીજી પ્રવૃત્તિ આપણે બંધ કરી દઈએ, પરંતુ ખાવું તો પણ આ હેતુથી, ન ખાવું તો પણ એ જ માટે. ખાવું છે ને માટે જેની શરીરમાં શક્તિ હોય, સ્વસ્થ સ્ફૂર્તિ હોય, અને તો હું સારી રીતે શ્રવણ મનન કરી શકું. ખાવું નહીં પણ એટલા માટે કે શરીરના આરામની જરૂર છે, એ મનને થોડો આરામ મળે તો જરા મનની સ્ફૂર્તિ રહે. એટલે જે જિજ્ઞાસુ છે, જેના જીવનમાં એકમાત્ર ધ્યેય છે, જે કંઈ કરે કે ના કરે એ બધાની પાછળ એક જ હેતુ, નિશ્ચય શીલયંતી તેષામ, આવા જે મુમુક્ષુઓ છે, અવિદ્યાદેહે સંસાર બીજસ્ય વિશરણાત, સદ્ધાતુ વિશરણાત, અને અવસાદનાત એટલે હિંસનાત. વિશરણ એટલે શિથિલીકરણ, અને અવસાદન એટલે કે હિંસા. તો ઓકે, વિશેષનાથ એવો પણ એક છે ત્યાં પાઠ. એટલે શિથિલીકરણ, પહેલા બધા બંધ શિથિલ થાય અને છેવટે આ બંધ સર્વનષ્ટ થાય. વિનાશનાદ વિદ્યાનેન અર્થયોગેન વિદ્યા ઉપનિષદ ઇતિ ઉચ્યતે. કારણ કે આ વિદ્યાથી અવિદ્યાદેહે સંસાર બીજસ્ય, આ સંસારનું બીજ ગયું. બીજ એટલે કે કારણ.
જ્યાં સુધી બીજ કારણ દૂર ન કરી ત્યાંથી કાર્ય જેમ ન દૂર થાય તે રીતે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધો સંસાર છે. આ દુઃખ શોક વગેરેનો સંસાર મૂળ બીજ કયું? અવિદ્યા. અવિદ્યા દેહે અવિદ્યા કામ કર્મ. અવિદ્યા એટલે અજ્ઞાન. અજ્ઞાનથી જન્મે છે અહંકાર. અહંકારથી જન્મે મમકાર. મમકારથી જન્મે રાગ દ્વેષ. એમાંથી જન્મે અનેક પ્રકારની ઈચ્છાઓ. એમાંથી જન્મે અનેક પ્રકારનું કર્મ. કર્મફળ વળી દેહ જન્મ અને આ પ્રકારનું જે ચક્ર ચાલે છે મૂળભૂત કારણ છે અજ્ઞાન. એમાંથી જન્મે છે રાગ દ્વેષ ઈચ્છાઓ. એમાંથી જન્મે છે કર્મ. એમાંથી જન્મે છે કર્મફળ. અવિદ્યા દેહે સંસાર બીજસ્ય વિનાશનાથ. અવિદ્યા એમાંથી જન્મેલા આ બધા જે દોષ છે કામ કર્મ અહંકાર વગેરે એ સર્વનો નાશ કરનારી હોવાના કારણે અનેના સંયોગેન વિદ્યા ઉપનિષદ ઇતિ ઉચ્યતે. અંતેથી આ વિદ્યાને ઉપનિષદ કહેવામાં આવે છે. તથા ચ વક્ષ્યતિ. આ ગ્રંથ પોતે જ કહે છે, યમરાજા પોતે જ કહે છે નિચાય્યતમ મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. તમ નિચાય તમ નિશ્ચયને જ્ઞાત્વા. એ આત્માને નું જ્ઞાન પ્રાપ્ત કરીને મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. આ મનુષ્ય મૃત્યુના મુખમાંથી મુક્ત થાય છે. યમરાજા કેવા ઉદાર છે. યમરાજા પોતે કેવા છે? મૃત્યુ. એમનું કામ શું છે? બધાને પકડવા. અને છતાં પોતે સામે ચાલીને જાણે એવું જ્ઞાન આપે છે કે કેમ મૃત્યુના મુખમાંથી મુક્ત થાય. પોતે જ કહે છે, મૃત્યુ પોતે જ કહે છે કેમ મૃત્યુના મુખમાંથી મુક્ત થવું. કઈ જાણે છે કેમ બધા લોકો મૃત્યુના મુખમાં કેમ આવે? પુનર્વશમ આપદ્યતે. મેં યમરાજ આગળ કહે છે કે આ બધા લોકો જે જીવન પર જરાય કંઈ પ્રમાદી લોકો અને બાળક બુદ્ધિના લોકો જે જીવન પર કોઈ વિચાર કરતા નથી એ વારંવાર આ મૃત્યુના પાશમાં ફસાયા જ કરે છે. નચિકેતાને મૃત્યુના પાશમાંથી મુક્ત થવાની વિદ્યા સમજાવે છે. નિચાયતમ મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. એનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ સાધક અથવા જિજ્ઞાસુ મૃત્યુના મુખમાંથી મુક્ત થાય છે. અંતેથી ઉપનિષદ એનો અર્થ થાય છે બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા જે સંસારનું મૂળ કારણ અવિદ્યા અને એમાંથી જન્મેલા બીજા ગૌણ કારણો અવાંતર કારણો અહંકાર મમકાર એ સર્વ સંસારના બીજનો નાશ કરીને આ જિજ્ઞાસુને મુક્ત કરે છે, મૃત્યુના મુખમાંથી મુક્ત કરે છે. પછી આગળ પણ સમજાવે છે કે સદ ધાતુને કહેતા છે ગતિ અર્થાત પ્રાપ્તિ. આ બ્રહ્મ વિદ્યા કશાકનો નાશ કરે છે. આ બ્રહ્મ વિદ્યા કશું પ્રાપ્ત કરાવે છે. શું પ્રાપ્ત કરાવે છે? આગળ કહે છે પૂર્વોક્ત વિશેષણા મુમુક્ષૂન્વા પરમ બ્રહ્મ ગમયતિ ઇતિ બ્રહ્મ ગમયતૃત્વેન યોગાત બ્રહ્મ વિદ્યા ઉપનિષદ તથા ચ વક્ષ્યતે બ્રહ્મ પ્રાપ્તઃ વિરજો ભૂદ્વિમૃત્યુઃ ઇતિ. પૂર્વોક્ત વિશેષણાન મુમુક્ષુન્વા પરમ બ્રહ્મ ગમયતિ. આ બ્રહ્મ વિદ્યા આપણે કંઈ પ્રાપ્ત પણ કરાવે છે. પૂર્વોક્ત વિશેષણાન મુમુક્ષુન દ્રષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણા મુમુક્ષવઃ. તો મુમુક્ષુ જેનું આગળ વર્ણન કરવામાં આવ્યું જે લોકો આ લોકના અને પરલોકના વર્તમાન અને ભવિષ્યના જાણેલા અને નહીં જાણેલા આ સર્વ વિષયોના ભોગની તૃષ્ણામાંથી મુક્ત થયા છે. અર્થાત જેમનામાં વૈરાગ્ય છે. આ બધા વિષયો જે છે માત્ર અત્યારે એનું એક સંક્ષેપમાં અવલોકન થાય છે. આ બધા જ આ બધી વસ્તુઓની વિગતવાર ચર્ચા આગળ કરવામાં આવશે અને તેથી અત્યારે પણ એનો બહુ સમય નથી કાઢતા. વૈરાગ્ય વગેરે પર તો ખૂબ ચર્ચા આમાં થશે. અર્થાત જેમનો વૈરાગ્ય છે, જેમનું મન આ તૃષ્ણામાંથી મુક્ત થયું છે. શેના પ્રદેશ છે? કઈ પ્રકારની તૃષ્ણા? જગતના સર્વ પ્રકારના વિષયોના ભોગની તૃષ્ણા. આ લોકમાં પ્રાપ્ત થતા વિષયો અને પરલોકમાં પ્રાપ્ત થતા વિષયો, વર્તમાનમાં પ્રાપ્ત થતા
કે ભવિષ્યમાં પ્રાપ્ત થાય એવા સર્વ વિષયોની તૃષ્ણામાંથી જેનું મન મુક્ત છે. એટલું જ નહીં કે વિષયોને પ્રત્યે રાગમાંથી મુક્ત છે, પરંતુ આત્મા માટે જેનો રાગ છે. એવું નથી માત્ર કે જગત પ્રત્યે, વિષયો પ્રત્યે, ભોગ પ્રત્યે, જગત પ્રત્યે નહીં, માત્ર ભોગ પ્રત્યે વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ માત્ર ભોગ બુદ્ધિમાંથી મુક્તિ. જગત માટેની ઘૃણા કે જગત માટે કંઈ દ્વેષ, એનું નામ વૈરાગ્ય નથી. માત્ર ભોગ બુદ્ધિમાંથી મુક્તિ. કઈ વસ્તુ આપણે બાંધે છે? ભોગ બુદ્ધિ. તો વિષયોની તૃષ્ણામાંથી મુક્તિ અને જોડે જોડે આત્મા માટેનો રાગ, વિષયો માટે વૈરાગ્ય, આત્મા માટે રાગ. આ પ્રકારના જે છે એવા મુમુક્ષુઓને પરમ બ્રહ્મ ગમયતી. આ બ્રહ્મ વિદ્યા આ પ્રકારના મુમુક્ષુઓને પરમ બ્રહ્મ ગમયતી, પરમ બ્રહ્મ પ્રાપ્ત કરાવે છે. ઇતિ બ્રહ્મ ગમયતૃત્વેન યોગાત બ્રહ્મ વિદ્યા ઉપનિષદ. અને આ રીતે યોગા આવા પ્રકારના સંબંધ નથી, કારણ કે આ બ્રહ્મ વિદ્યા મુમુક્ષુઓને બ્રહ્મ પ્રાપ્ત કરાવે છે. એમ પ્રાપ્તિના અર્થથી પણ આ વિદ્યા, આ ઉપનિષદને બ્રહ્મ વિદ્યા કહેવાય. ઉપનિષદનો અર્થ બ્રહ્મ વિદ્યા થાય છે. કેવું બ્રહ્મ પ્રાપ્ત કરાવે છે? આ જ્ઞાન, આ પ્રકારના ઉપદેશથી તત્વમસી એ બ્રહ્મ તું છે, અર્થાત આત્મા બ્રહ્મ છે, એ પ્રકારના જ્ઞાનથી બ્રહ્મની પ્રાપ્તિ. જેમ 10મા છોકરાના જ્ઞાનથી સ્વમ દસમોસી, તું 10મો છે એમ કહેવાથી જેમ 10માની પ્રાપ્તિ થઈ. એનું 10મો છોકરો ખોવાઈ ગયો અને તેથી અનેક પ્રકારની શોધખોળ ચાલતી હતી અને છેવટે જ્યારે એને કહેવામાં આવ્યું કે ભાઈ તું જ 10મો છે, અને ઘણા 1 2 3 4 5 6 7 8 9 અને છેવટે એને કહેવામાં આવ્યું તું 10મો છે, ત્વમ 10મો છે. અને કેવું છે એને 10મો, હું 10મો છું આ જ્ઞાનથી. કેમ એને 10મો પ્રાપ્ત થયો? અને તે રીતે બ્રહ્મ જે આત્મા જ છે એ આત્માની પ્રાપ્તિથી, જ્ઞાનથી એ પ્રકારની બ્રહ્મની પ્રાપ્તિ કરાવતી હોવાને કારણે પણ આ ઉપનિષદનો અર્થ બ્રહ્મ વિદ્યા એવો થાય છે. તથા ચ વક્ષ્યતિ, આ ઉપનિષદમાં જ આગળ કહેવામાં આવશે બ્રહ્મ પ્રાપ્ત હૈ વિરજ અભૂત વિમૃત્યુ. બ્રહ્મ પ્રાપ્ત હૈ, જેને બ્રહ્મને પ્રાપ્ત કર્યું છે. બ્રહ્મને પ્રાપ્ત કર્યું અર્થાત જે આત્માને બ્રહ્મરૂપે જાણે છે, એનું નામ બ્રહ્મ પ્રાપ્તિ. બ્રહ્મનું જ્ઞાન અર્થાત બ્રહ્મની પ્રાપ્તિ. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મનું જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એ જ બ્રહ્મ બને છે, કારણ કે આત્મા જ બ્રહ્મ છે. અને તેથી કહે છે બ્રહ્મ પ્રાપ્ત હૈ, આત્માને બ્રહ્મરૂપે જેને જાણ્યો છે, વિરજ હૈ, એ સર્વ રજસમાંથી મુક્ત થાય છે. રજસનો અર્થ અહીં કરવામાં આવે છે અજ્ઞાન. સર્વ અજ્ઞાનમાંથી, અહંકારમાંથી, રાગ દ્વેષમાંથી મુક્ત થાય છે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિથી. વિમૃત્યુ, અને છેવટે એને કારણે મૃત્યુમાંથી મુક્ત થાય છે. મૃત્યુ અર્થાત આ જન્મ મૃત્યુરૂપી સંસારમાંથી મુક્ત થાય છે. બતાવે છે કે કેવી રીતે બ્રહ્મ વિદ્યા મુમુક્ષુને આ બ્રહ્મની પ્રાપ્તિ, ઉપનિષદ મુમુક્ષુને બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે. હવે આગળ એક બીજી વસ્તુ, નાનકડી વસ્તુ કહે છે, ટેકનિકલ. આપ એમ કહ્યું કે આ ગ્રંથમાં જે વિદ્યાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ વિદ્યા ઉપનિષદ શબ્દનો અર્થ છે. તો આપણે આગળ ઉપનિષદનો અભ્યાસ કરીશું. જણાશે કે યમરાજા માત્ર બ્રહ્મ વિદ્યાનો જ ઉપદેશ કરે છે એવું નહીં, પણ બ્રહ્મ વિદ્યાના ઉપદેશ કરતા પહેલા એક બીજી વિદ્યાનો ઉપદેશ કરે છે. નચિકેતા અને યમરાજાના સંવાદમાં નચિકેતાને યમરાજા 3 વરદાન પ્રદાન કરે છે. નચિકેતા પહેલા વરદાનમાં પોતાના પિતાના મનની શાંતિ કે સંતોષની પ્રાર્થના કરે છે. આગળ કથામાં આવે છે કે ક્રોધમાં આવીને પિતાએ નચિકેતાને કહ્યું કે જા મર, હું શું કરું? પેલો કે મને તે કોને દાનમાં આપશો? તો કે જા મૃત્યુને આપી દઉં છું. એમ જ્યારે પિતાએ ક્રોધમાં આવીને કહી દીધું, અને ત્યારે પેલું નચિકેતા કે હું તો જઈશ જ મૃત્યુની પાસે, એમ કરીને એને તો હઠ કરી, કારણ કે પિતાનું જે વચન છે એ વચન નિષ્ફળ ન થવું જોઈએ. અને તેથી એ પિતાના વચનને સત્ય ઠરાવવા માટે એ પોતે મૃત્યુ પાસે ગયો. 3 દિવસ સુધી ભૂખ્યોનો તરસ્યો ત્યાં આગળ બેસી રહ્યો. અને યમરાજા જ્યારે પાછા આવ્યા ત્યારે જોયું કે આ બાળક 3 દિવસથી ભૂખ્યો તરસ્યો બેઠેલો છે અને મને 3 વરદાન આપે છે. અને પહેલા વરદાનમાં નચિકેતા પોતાના પિતાના મનની શાંતિ માટે પ્રાર્થના કરે છે. એ જાણે છે કે મને પિતાજીએ ક્રોધમાં આવીને એવું કહ્યું અને
એમની ઈચ્છાને ઉપર, એમની ઈચ્છા વિરુદ્ધ હું આમ આવ્યો છું. એમના મનમાં ખૂબ પશ્ચાતાપની લાગણી થતી હશે, ખૂબ અપરાધની લાગણી થતી હશે, પોતાના પુત્રને ગુમાવવા માટેની પણ ખૂબ એમને ચિંતા લાગણી બધું થતું હશે. તેથી એમને રાત્રે ઊંઘ આવે નહીં. એટલે સૌથી પહેલો વિચાર આવે છે એના પિતાની સુખાકારીનો. તે પહેલા વરદાન માગે છે કે મારા પિતાની સુખાકારી, જેથી મારા પિતાનું મન શાંત અને પ્રસન્ન થાય. ચાલો આપી દીધું. બીજા વરદાનમાં શું માંગે છે? બીજા વરદાનમાં માંગે છે કે હે ભગવાન, મને આપ એવી વિદ્યા પ્રદાન કરો જેથી હું સ્વર્ગ પ્રાપ્ત કરી શકું. નચિકેતા, તારે સ્વર્ગમાં જવું છે કે ના? મારે સ્વર્ગમાં જવું નથી, પણ હું જોઉં છું કે સંસારમાં બધા લોકોને સ્વર્ગની ખૂબ ઈચ્છા હોય. બધા લોકો મૃત્યુના ભોગથી જરા થોડા થાકી ગયા હોય, કંટાળી ગયા હોય, અને તેથી બધાને સ્વર્ગની ઈચ્છા હોય. એ જમાનામાં તો હોય. અત્યારે આપણે હવે ન્યુઝીલેન્ડ જવાની ઈચ્છા થતી હોય, તે વખતે સ્વર્ગમાં જવાની ઈચ્છા થતી હોય. અગ્નિ એટલે કે એ પ્રકારનો યજ્ઞ કરવાથી અને એમાં એની જે પ્રકારની વિધિ વિધાન છે સૌનું પાલન કરવાથી આ મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે. અને તેથી આ સ્વર્ગ પ્રાપ્તિનું જે સાધન છે એવી અગ્નિ વિદ્યાનો પણ આ ઉપનિષદમાં ઉપદેશ કરેલો છે. તો કોઈ પ્રશ્ન કરે છે કે એને તમે ઉપનિષદ કહો કે નહીં? તો કે હા, એ પણ ઉપનિષદ ગૌણ અર્થમાં કહી શકાય. એ આગળ સમજાવે છે. લોકાદિ બ્રહ્મજ્ઞ યહ અગ્નિ તદ્વિષયાયાઃ વિદ્યાયાઃ દ્વિતીયેન વરેણ પ્રાર્થ્યમાનાયાઃ સ્વર્ગલોક ફલપ્રાપ્તિ હેતુત્વેન ગર્ભવાસ જન્મજરાદિ ઉપદ્રવવૃંદસ્ય લોકાંતરે પૌનઃ પુણ્યેન પ્રવૃત્તસ્ય અવસાદયિતૃત્વેન શૈથિલ્ય આપાદનેન ધાત્વર્થયોગાत् અગ્નિવિદ્યાપિ ઉપનિષદ ઇતિ ઉચ્યતે તથા ચ વક્ષ્યતે સ્વર્ગલોકા અમૃતત્વં ભજન્તે ઇત્યાદિ. એટલે કહે છે કે લોકાદિ બ્રહ્મજ્ઞ યહ અગ્નિ, એની ચર્ચા આગળ આવશે કે ત્યાં આગળ જ્યારે આ પ્રકારે અગ્નિ વિદ્યાનું જ્ઞાન પ્રદાન કરે છે, મુખ્યત્વે અગ્નિનું જે ચયન કરવામાં આવે છે તો એમાં એટલે વિરાટ પુરુષનામાં આવાહન કરવામાં આવતું હોય છે. વિરાટ પુરુષનું આવાહન કરીને એ યજ્ઞ કરવામાં આવતો હોય છે. જોડે જોડે વિરાટ પુરુષની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. તો બ્રહ્મજ્ઞ આજે વિરાટ પુરુષ છે, હિરણ્ય ગર્ભમાંથી જે જન્મ થયો છે, સર્વજ્ઞ છે. એ અગ્નિ જેમાં વિરાટ પુરુષનું આવાહન કરવામાં આવે છે. તદ વિષયાઃ વિદ્યાયાઃ દ્વિતીયેન વરેણ પ્રાર્થ્યમાનાયાઃ, જેનું નચિકેતા બીજા વરદાનથી જેની પ્રાર્થના કરી છે એવી જે અગ્નિ વિદ્યા છે જેમાં વિરાટ પુરુષનું આવાહન કરવામાં આવે છે, એનાથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો સ્વર્ગની પ્રાપ્તિ શું થાય? બહુ જ લાંબો કાળ સુધી માણસ સ્વર્ગમાં જ્યારે રહે ત્યારે પછી આ પૃથ્વીલોક પર વારંવાર જન્મ થવાને કારણે જે ગર્ભવાસ, જન્મ, જરા, વૃદ્ધ, વ્યાધિ આ બધા જે દુઃખો છે એ દુઃખોને ખૂબ લાંબા કાળ માટે આપણે મુક્ત થઈએ. એ દ્રષ્ટિએ અમુક અપેક્ષિક રીતે જો પણ એ સ્વર્ગ જે છે આપણને આ સંસારમાંથી છોડાવે છે. હંમેશ માટે છોડાવતું નથી, મળે આપણને એની ઈચ્છા નથી, અને છતાં પણ ઘણા લાંબા સમયે છોડાવતું હોવાને કારણે સ્વર્ગલોક ફલ પ્રાપ્તિ હેતુત્વેન, કારણ કે સ્વર્ગલોક રૂપી ફળની પ્રાપ્તિ કરાવે છે. અને તેથી સદનો જે ગતિ એ અર્થમાં સમજાવ્યો. ગર્ભવાસ જન્મ જરાદિ ઉપદ્રવ વૃંદસ્ય, અને જોડે જોડે આપણને આ અનેક બધું ઉપદ્રવ અનેક પ્રકારના ઉપદ્રવો જે આપણે સહન કરતા હોઈએ છીએ. ગર્ભવાસ, જન્મ, વૃદ્ધાવસ્થા, વ્યાધિ, અનેક પ્રકારના ઉપદ્રવનો જે આપણે સંતાપ સહન કરતા હોઈએ છીએ એ બધામાંથી ઘણા લાંબા સમય માટે મુક્ત કરતી હોવાને કારણે લોકાંતરે પૌનઃ પુણ્યેન પ્રવૃત્તસ્ય,
વારંવાર આમાંથી પસાર થઈ જાય. 100 વર્ષ કે એવું લાંબો સમય નથી, એટલે વારંવાર જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી પસાર થવું પડે છે. અવસાદિતૃત્વેન શૈથિલ્યાપાદનેન, એનું પણ શિથિલ કરી દેતી હોવાને કારણે ધાત્વર્થ યોગાત અગ્નિ વિદ્યા બી ઉપનિષદ યુક્ષ્યતે. અંતેથી અગ્નિ વિદ્યા જેમાં એનો ઉપદેશ કરવામાં આવે છે એને પણ એક રીતે ઉપનિષદ કહી શકાય. ખાલી આ કહ્યું એટલા માટે કે જે ચર્ચા આપણે કરતા હોઈએ એ ચર્ચામાં બધી વસ્તુનો સમાવેશ થવો જોઈએ. એટલા માટે કહે છે કે વિદ્યાને પણ ઉપનિષદ કહેવાય. મુખ્ય અર્થમાં ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા. તથા ચ વક્ષ્યતિ સ્વર્ગલોકાહ અમૃતત્વમ ભજન્તે. સ્વર્ગ જે જિજ્ઞાસ જે કર્મઠો એટલે કર્મકાંડીઓ પ્રાપ્ત કરે છે એ લોકો અમૃતત્વ એટલે કે દેવતા રૂપને પ્રાપ્ત કરીને ઘણા લાંબા સમય સુધી આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે. અને આગળ સમજાવે છે કે ઉપનિષદનો મુખ્ય અર્થ કયો? બ્રહ્મ વિદ્યા. ગૌણ અર્થમાં આ ગ્રંથને પણ ઉપનિષદ કહે છે. એ વસ્તુ આગળ કહે છે. નનુ ચ ઉપનિષદ શબ્દેન અધ્યેતારઃ ગ્રંથમપી અભિલપન્તિ ઉપનિષદમ અધીમહે અધ્યાપયામઃ ઇતિ ચ. કોઈ પૂછે છે કે ભાઈ અમે તો જોઈએ છીએ કે આ ઉપનિષદ શબ્દનો પ્રયોગ આ ગ્રંથમાં પણ થતો હોય છે. નનુ છે ઉપનિષદ શબ્દેન અધ્યેતારઃ ગ્રંથમપી અભિલપન્તિ. જે અધ્યયન કરનારા હોય છે, અધ્યયન કરાવનારા હોય છે, એ લોકો ઉપનિષદ એમ જરા કહીને આ ગ્રંથનો હંમેશા નિર્દેશ કરતા હોય છે કે ભાઈ અમે ઉપનિષદ શીખવા જઈએ છીએ. એમ જરા કહીએ ત્યારે આપણે શું કહીએ છીએ? આ કઠોપનિષદ ઉપનિષદ શીખીએ છીએ. એટલે શું? આ ઉપનિષદ અમે ગ્રંથ શીખીએ છીએ. એટલે સ્વામી હમણાં ક્લાસમાં શું લો છો? તો કે ઉપનિષદ લઉં છું. અર્થાત ઉપનિષદનું અધ્યાપન કરાવીએ છીએ ત્યારે પણ ઉપનિષદ શબ્દથી આ ગ્રંથ એવો અર્થ આપણે અર્થ કરતા હોઈએ છીએ. તો કોઈ પ્રશ્ન કરે છે ઉપનિષદમ અધીમહે, અમે ઉપનિષદનું અધ્યયન કરીએ છીએ. અધ્યાપયામઃ, અમે ઉપનિષદનું અધ્યાપન કરાવીએ છીએ. આવી રીતે જ્યારે લોકો બોલતા હોય ત્યારે ઉપનિષદ શબ્દનો અર્થ આ ગ્રંથ થતો હોય છે. તમે તો કહો છો કે ઉપનિષદ શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યા થવો જોઈએ, જ્યારે અમે તો જોઈએ છીએ કે વ્યવહારની અંદર લોકો ઉપનિષદ શબ્દનો અર્થ આ ગ્રંથ એવો કરતા હોય છે. તો પછી તમે જે કહો છો તેમાં અને જે અમારા વ્યવહારમાં અમારો અનુભવ છે એમાં કંઈક વિરોધાભાસ લાગે છે. એનું કેમ? એનું શું કારણ? તો આગળ કહે છે એવં નૈષ દોષ અવિદ્યાદિ સંસાર હેતુ વિશરણાદેહ સદિધાત્વર્થસ્ય ગ્રંથમાત્રે અસંભવાત વિદ્યાયામ ચ સંભવાત ગ્રંથસ્યાપિ તાદર્થ્યેન તત્શબ્દત્વ ઉપપત્તેઃ આયુર્વૈ ઘૃતમ ઇત્યાદિવત. એવમ નૈષ દોષ. તમે કહો છો એ પણ ખોટું નથી. તમે કહો છો એ પ્રમાણે ઉપનિષદ એ શબ્દનો અર્થ ગ્રંથ રીતે પણ કરવામાં આવે છે. ગ્રંથને પણ ઉપનિષદ કહેવામાં આવતો હોય છે પ્રચલિત રીતે. ભૂગો અને ઇતિહાસ આપણે કહીએ તે ભૂગો અને ઇતિહાસ એટલે શું? માત્ર વિષય નહીં, પેલા પુસ્તકને ભૂગો કહેતા હોય છે, પુસ્તકને પણ ઇતિહાસ કહેતા હોય છે. એવી રીતે આ પુસ્તકને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. એવો પણ ઘણો પ્રયોગ થાય છે. કેમ? અવિદ્યાદિ સંસાર હેતુ વિશરણાદેહ સદિધાત્વર્થસ્ય ગ્રંથ માત્ર સંભવાત વિદ્યામ ચ સંભવાત. ખરેખર મુખ્ય અર્થમાં ઉપનિષદ શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યા થવી જોઈએ. કારણ કે જેને કારણે કશાકનો નાશ થાય, જેને કારણે કશાકની પ્રાપ્તિ થાય, એવું મુખ્ય અર્થમાં તો ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા જ થાય. અને છતાં પણ ગ્રંથસ્યાપી તાદર્થ્યેન, પરંતુ આ જે ગ્રંથ છે એ ગ્રંથના અધ્યયનથી, એના વિચાર શ્રવણ મનનથી પણ એવી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતી હોય છે. અને તેથી એ ગૌણ અર્થની અંદર ઉપનિષદને પણ, આ ગ્રંથને પણ ઉપનિષદ કહી શકાય. એટલે મુખ્ય અર્થમાં
બ્રહ્મવિદ્યા એટલે ઉપનિષદ, ગૌણ અર્થમાં આ ગ્રંથ એટલે ઉપનિષદ. ગ્રંથસ્યાપી તાદર્થ્યેન, કારણ કે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થતી હોવાનું આ કારણ છે, એટલા માટે તત્શબ્દત્વ ઉપપત્તે, અને તે રીતે આ ઉપનિષદ પણ ગ્રંથ પણ ઉપનિષદ કહી શકાય. આડકત રીતે પ્રત્યક્ષ રીતે બ્રહ્મવિદ્યા ઉપનિષદ શબ્દથી જે પ્રાપ્ત થાય સિદ્ધ થાય એ સિદ્ધ કરે છે, પરંતુ પરોક્ષ રીતે આ ગ્રંથ પણ બ્રહ્મવિદ્યાની ઉત્પત્તિનું કારણ હોવાને કારણે એ જ હેતુ સિદ્ધ કરે છે પરોક્ષ રીતે. જેવી રીતે મુંબઈ જવું હોય તો પ્રત્યક્ષ સાધન કયું તો ગુજરાત મેલ, પરંતુ ગુજરાત મેલ આપણે ત્યારે જ પકડી શકીએ જ્યારે આપણે સ્ટેશન પર જઈએ. એટલે જે રિક્ષા કરીને જઈએ તો રિક્ષા પણ મુંબઈ જવાનું સાધન થયું. રિક્ષા મુંબઈ નથી લઈ જતી, પરંતુ રિક્ષા આપણે ટ્રેન સ્ટેશને લાય છે, તોય આપણે મુંબઈ જઈ શકીએ. એ દ્રષ્ટિએ કહેવાય ક્યાં જાઓ છો, રિક્ષા અમે તો પૂછે ક્યાં જાઓ, મુંબઈ જાઉં છું. અરે ભાઈ રિક્ષા કે મુંબઈ લઈ જવાની છે, તોય શું કહે છે મુંબઈ જાઉં છું. રિક્ષા ગૌણ અર્થમાં મુંબઈ લઈ જાય અને અહીં ગુજરાત મેલ મુખ્ય અર્થમાં લઈ જાય. એટલે આપણા વ્યવહારમાં આવી રીતે ગૌણ અર્થમાં પણ શબ્દ પ્રયોગ કરતા હોઈએ. ક્યાં જાય છે, અમેરિકા જવું. ક્યાં શેમાં બેસીને, કારમાં બેસીને. ના ના ખાલી એમાં તો અમદાવાદ ક્યાં જાઓ છો, અમેરિકા. અરે ટ્રેન અમેરિકા લઈ ઘણા તો મુંબઈ લઈ જાય છે. એમ કરતા કરતા ઘણા ગૌણ સાધનો હોય, પછી પેલું એરોપ્લેન હોય એનું મુખ્ય સાધન છે. તે રીતે આ ગ્રંથના અધ્યયનથી બ્રહ્મવિદ્યા પણ પ્રાપ્ત થાય અને બ્રહ્મવિદ્યાથી સંસારનો નાશ થાય. એમ ગ્રંથ પરોક્ષ રીતે સંસારના નાશનું કારણ બનતો હોવાને કારણે ગ્રંથને પણ ઉપનિષદ કહેવાય તો ખોટું નથી. એટલે કહે છે આગળ આયુર્વેદ ઘૃતમ. આ એક બહુ પ્રસિદ્ધ વાક્ય છે આયુર્વેદનું કે આયુર્વેદ ઘૃતમ. આ જે ઘી છે એ જ આયુષ્ય છે. એ જમાનો હવે ગયો, પણ ત્યારે શું કહે છે આયુર્વેદ ઘૃતમ. ઘી એ જ આયુષ્ય છે, કારણ કે આયુષ્યની વૃદ્ધિનું કારણ ઘી છે. ઘીથી જે પ્રકારની શક્તિને સામર્થ્ય પ્રાપ્ત થાય એથી આયુષ્યની વૃદ્ધિ થાય. એટલા માટે ઘી જે આયુષ્યની વૃદ્ધિનું કારણ છે એને આયુષ્ય જ કહેવામાં આવે. એટલે ઘણી વાર જે કારણ છે આપણે જે સાધન છે એને સાધ્યના અર્થમાં આપણે પ્રયોજતા હોઈએ છીએ. જેમ ઘી એ આયુષ્યનું સાધન છે છતાં એને આયુષ્ય કહેવામાં આવ્યું, તેમાં ગ્રંથ બ્રહ્મવિદ્યાનું સાધન, સંસાર નાશનું આડકતનું સાધન હોવાને કારણે, બ્રહ્મવિદ્યાનું સાધન હોવાને કારણે એને બ્રહ્મવિદ્યા કહી શકાય. એટલે હવે છેલ્લે વાક્યમાં કહે છે તસ્માત વિદ્યાયા મુખ્યયા વૃત્ત્યા ઉપનિષદ શબ્દ વર્તતે ગ્રંથે તુ ભક્ત્યા ઇતિ. તસ્માત તેથી વિદ્યાયામ મુખ્યયા વૃત્ત્યા, બ્રહ્મવિદ્યામાં મુખ્ય અર્થમાં ઉપનિષદ શબ્દ વર્તતે. અર્થાત ઉપનિષદ શબ્દનો મત મુખ્યત્વે મુખ્ય અર્થમાં ઉપનિષદ શબ્દનો અર્થ છે બ્રહ્મવિદ્યા. ગ્રંથે તો ભક્ત્યા, ભક્ત્યા એટલે કે લક્ષણયા. આ લક્ષણાવૃત્તિથી કે ગૌણ અર્થની અંદર, આ ગૌણ ના કહેવાય, લક્ષણાવૃત્તિ કહેવાય. લક્ષણાવૃત્તિથી ઉપનિષદ શબ્દનો અર્થ એટલે થાય છે આ ગ્રંથ. એટલે પ્રથમ અર્થ મુખ્ય અર્થ કયો તો કે બ્રહ્મવિદ્યા, લક્ષણાથી અર્થ કયો તો કે ગ્રંથ. બંને ઉપનિષદ શબ્દના અર્થ છે. આમ ઉપનિષદ શબ્દનો અર્થ સમજાવો. આગળ સમજાવશે કે આ અર્થથી અનુબંધ ચતુષ્ટય કેમ સિદ્ધ થાય અને અધિકારી પ્રયોજન બધું કેમ સિદ્ધ થાય એની ચર્ચા આગળ કરશે આવતા શનિવારે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च प्रथम શંકરાચાર્યએ ઉપનિષદ શબ્દનું વ્યાખ્યાન કર્યું કે કેવી રીતે ઉપનિષદ શબ્દથી વિદ્યાનો નિર્દેશ થાય છે. ઉપનિષદ અર્થાત વિદ્યા. કયા પ્રકારની વિદ્યા? એ ઉપ અને ની એ બે ઉપસર્ગથી સ્પષ્ટ થાય છે. ઉપ અર્થાત જે અત્યંત સમીપમાં છે તે, અંતેથી ઉપનિષદ એવી વિદ્યા છે જે અત્યંત સમીપમાં છે, અર્થાત આત્મા જે સમીપથી પણ સમીપ છે એને વિદ્યાનું નામ છે ઉપનિષદ, આત્મવિદ્યા. કયા પ્રકારની વિદ્યા? તો કે ની એટલે કે નિશ્ચિત જ્ઞાન. જેમાં કોઈ પ્રકારના સંશય કે વિપર્ય ન હોય એ પ્રકારનું નિશ્ચિત જ્ઞાન એ ની એ ઉપસર્ગથી સ્પષ્ટ થાય છે. અને વિદ્યા શું કરે છે? તો કે સદ ધાતુથી એ વસ્તુ જણાય છે. સદ ધાતુના ત્રણ અર્થ કર્યા, ત્રણ અર્થ કહેવામાં આવ્યા છે. વિશરણ, ગતિ, અવસાધનમ. કંઈક શિથિલીકરણ કરવું, ગતિ અર્થાત કંઈક પ્રાપ્ત કરાવવું, અવસાધન અર્થાત કશાકનો નાશ કરવો. આમ વિદ્યા કશુંક શિથિલ કરે છે, વિદ્યા કશુંક પ્રાપ્ત કરાવે છે, વિદ્યા કશાકનો નાશ કરે છે. વિદ્યા શેનો નાશ કરે? તો કે અવિદ્યાનો. શું શિથિલ કરે છે? અવિદ્યામાંથી જે અનેક બધા ભ્રમ જન્મ્યા હોય બધા ભ્રમ શિથિલ કરે છે. તો ભ્રમ એ જાણે કે દોરડા સમાન છે અને એનાથી મનુષ્ય બંધાયેલો છે. અને તેથી અવિદ્યાથી જન્મેલા ભ્રમને શિથિલ કરતી હોવાના કારણે વિશરણમ. અને ગતિ, કંઈક મને લઈ જાય છે એ કશું પ્રાપ્ત કરાવે છે. શું પ્રાપ્ત કરાવે છે? બ્રહ્મ ગમાયતી, બ્રહ્મ પ્રાપ્ત કરાવે છે. આ વિદ્યા કેમ મને બ્રહ્મ પ્રાપ્ત કરાવે? બ્રહ્મ એ પ્રાપ્તસ્ય, પ્રાપ્ત જ નિત્ય પ્રાપ્ત છે. બ્રહ્મ એ કોઈ અપ્રાપ્ત નથી, નિત્ય પ્રાપ્ત છે. નિત્ય પ્રાપ્ત અર્થાત આત્મ સ્વરૂપ તમારું પોતાનું જ સ્વરૂપ છે. અને છતાં પણ હું મારી જાતને જીવ માની લઉં છું. તેથી જે પ્રાપ્ત વસ્તુ છે એ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય એમ જણાય છે. જે મારા ગળામાં જ માળા પડી હોય અને છતાં ક્યારેક ભૂલી જાઉં, તું ચારે બાજુને શોધતો હોઉં અને એકદમ પછી મારો હાથ થઈ જાય, મને ખ્યાલ હોય કે અરે આ તો મારા ગળામાં જ છે. તેથી જે પ્રાપ્ત હતું એ જ પ્રાપ્ત થાય છે. અને તેથી તેવી જ રીતે બ્રહ્મ પણ જે પ્રાપ્ત છે એ પ્રાપ્ત થાય છે. અર્થાત જે મારો પોતાનો સ્વભાવ છે અને છતાં પણ જે જાણે મારાથી અત્યંત દૂર હોય તેવી જાતની મારી માન્યતા કે ભ્રમ છે એ વાસ્તવમાં મારું સ્વરૂપ છે. એ પ્રકારનું જ્ઞાન બ્રહ્મ વિદ્યા કરાવે છે, ઉપનિષદ કરાવે છે. આ ઉપનિષદ મને જ્ઞાન કરાવે છે કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું. મારી જાતને હું જે સમજુ છું એના કરતાં કંઈક ભિન્ન છું. જે અલ્પતા કે અપૂર્ણતા હું અત્યારે આત્માનો સ્વભાવ માની રહ્યો છું એ ખરેખર આત્માનો સ્વભાવ નથી, એ દેહનો સ્વભાવ છે, મન બુદ્ધિનો સ્વભાવ છે. અને દેહ મન બુદ્ધિ એ બધાના સ્વભાવને પોતાના સ્વભાવ માનીને અનેક પ્રકારની અલ્પતાથી હું પીડાઉં છું. હું કહું છું કે હું મર્ત્ય છું, મૃત્યુને અધીન છું, પણ મૃત્યુ તો દેહનો ધર્મ છે, આત્માનો નહીં. અને આ રીતે મૃત્યુથી મુક્ત કરે છે. મૃત્યુથી મુક્ત છે અસમર્ત્યો મૃતો ભવતી અત્ર બ્રહ્મ સમશ્નુતે. કહે છે કઠોપનિષદ, અસમર્ત્યો મૃતો ભવતી. આ જ્ઞાન પ્રાપ્ત કરીને જે મર્ત્ય છે એ અમૃત બની જાય, અર્થાત મર્ત્ય છે એ અમર બની જાય. જે મૃત્યુને અધીન છે મર્ત્ય છે, મર્ત્ય અર્થાત મૃત્યુને અધીન, એ કેમ અમર બની શકે? નહીં સ્વભાવ ભાવાનામ વ્યાવર્તેત. ક્યારે પણ વસ્તુ પોતાનો સ્વભાવ ના બદલી શકે. તો આત્મા શું અત્યારે મૃત્યુને અધીન છે, એનો સ્વભાવ બદલાઈને શું અમર બની જાય છે? તો કે નહીં. એવું નથી કે એ સ્વભાવ બદલાઈ જાય છે, પરંતુ વસ્તુના સ્વભાવને છે એના કરતાં વિપરીત માની લેવામાં આવે હોય એનું વાસ્તવિક જ્ઞાન થાય છે. તેથી આત્માનું જ્ઞાન તો બધાને છે જ, કોઈ આત્માથી અજ્ઞાત નથી. છતાં પણ આત્માનું અર્થાત હું બધાને વિપરીત જ્ઞાન છે. એ વિપરીત જ્ઞાન એટલે કે ભ્રમ, એ ભ્રમ દૂર કરનારી આ વિદ્યા હોવાને કારણે એ મને મારા પોતાના સ્વરૂપ પાસે જ લઈ આવે છે. અર્થાત હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન કરાવે છે. જીવનમાં જે હું શોધી રહ્યો છું એ પૂર્ણતા પ્રાપ્ત કરાવે છે. એ મુખ્ય અર્થમાં ઉપનિષદ શબ્દનો અર્થ થાય બ્રહ્મ વિદ્યા. અને ગૌણ અર્થમાં ઉપનિષદ શબ્દનો અર્થ આ ગ્રંથ એવો પણ થાય, કારણ કે
આ ગ્રંથ એ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરે છે અને તેથી ગૌણ અર્થમાં આ ગ્રંથને પણ બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. આટલું કહેવામાં આવ્યું. હવે આગળ કહે છે અયમ મુખ્યયા વૃત્ત્યા ઉપનિષદ શબ્દો વર્તતે ગ્રંથે તો ભક્ત્યા ઇતિ એવં ઉપનિષદ શબ્દ નિર્વચનેન એવ વિશિષ્ટઃ અધિકારી વિદ્યાયામ ઉક્તઃ વિષયશ્ચ વિશિષ્ટઃ ઉક્તઃ વિદ્યાયાઃ પરમ બ્રહ્મ પ્રત્યેગાત્મભૂતમ તસ્માદ વિદ્યાયામ મુખ્યયા વૃત્ત્યા ઉપનિષદ શબ્દો વર્તતે. તેથી આ બધા કારણો સમજાવે. તેથી ઉપનિષદ શબ્દોનો અર્થ મુખ્યત્વે મુખ્ય અર્થ થાય છે બ્રહ્મ વિદ્યા. ગ્રંથે તો ભક્ત્યાયતી. જ્યારે ગ્રંથને પણ ઉપનિષદ કહેવામાં આવે છે એ ગૌણી કે ગૌણી લક્ષણાવૃત્તિ છે. કારણ કે આ ગ્રંથ જે છે એ ઉપનિષદનું જ્ઞાન આપતો હોવાને કારણે એને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. એવમ ઉપનિષદ નિર્વચનેન એવ. અને આ રીતે ઉપનિષદ શબ્દના નિર્વચનથી એની વ્યાખ્યા થઈ. નિર્વચન એટલે કે એ ઉપનિષદ શબ્દની વ્યુત્પત્તિ. કયા કયા અવયવોનો શબ્દ બનેલો છે? ઉપ, ની અને સદ, આ ત્રણ અવયવોનો આ શબ્દ બનેલો છે. અંતેથી એ અવયવોના અર્થના નિરૂપણથી આપણને શબ્દના અર્થનું નિરૂપણ થાય. અને રીતે ઉપનિષદ શબ્દના વ્યુત્પત્તિ અર્થથી ઉપનિષદ શબ્દ નિર્વચનેન વિશિષ્ટ અધિકારી વિદ્યાયામ ઉક્ત. એમ કહીને વિદ્યાયામ વિશિષ્ટ અધિકારી ઉક્ત. તો અધિકારી પણ નક્કી થઈ ગયો. ઉપનિષદ શબ્દનો અધિકારી કોણ છે? જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી હોય તે. ઉપનિષદનો અર્થ બ્રહ્મ વિદ્યા. તો કોણ બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે? જ્ઞાનનો અધિકારી કોણ? જિજ્ઞાસુ, જેને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા છે. એ જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા કે એ કોઈ સામાન્ય ઈચ્છા નથી. એટલે જ કહ્યું એ મુમુક્ષવ, જે લોકો મુમુક્ષુઓ છે. દૃષ્ટ અનુશ્રાવિક વિષય ભોગ વિતૃષ્ણા, જેમનામાં દૃષ્ટ અને અદૃષ્ટ એ સર્વ વિષયોના ભોગની તૃષ્ણામાંથી જેમનું મન મુક્ત થઈ ગયું છે. તો જ્યારે આવી બધી અનેક પ્રકારની તૃષ્ણાઓ મનમાં હોય, અનેક ઈચ્છાઓ જ્યારે મનમાં હોય, ત્યારે આત્મજ્ઞાનની ઈચ્છા ત્યાં આગળ જાગૃત થતી નથી. ક્યારે આત્મજ્ઞાનની, બ્રહ્મ જ્ઞાનની જિજ્ઞાસા ક્યારે જન્મે? જ્યારે બીજી બધી ઈચ્છાઓમાંથી મન મહદ અંશે નિવૃત્ત થયું હોય ત્યારે. જ્યાં સુધી મન બહિર્મુખ હોય, જ્યાં સુધી ભોગેચ્છા જ મનની અંદર હોય, ત્યાં સુધી આપણી આ મૂળભૂત ઈચ્છા આપણે સમજ નથી પડતી કે જાગૃત થતી નથી. એટલે બ્રહ્મ વિદ્યાનો અધિકારી કોણ છે? જેનામાં વૈરાગ્ય છે. વૈરાગ્ય અર્થાત જે વિષયો પ્રત્યેના ભોગના રાગ દ્વેષમાંથી મહદ અંશે મુક્ત થયો છે એવો વૈરાગ્ય ધરાવે છે. એવો વૈરાગ્ય પણ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે વિવેક હોય ત્યારે. એ આગળ બધું આ ઉપનિષદ, આ ગ્રંથ જ એ વસ્તુનું વિસ્તારથી નિરૂપણ કરશે. નિત્યા, જ્યારે વેદાંત શાસ્ત્રમાં કહે છે કે બ્રહ્મ વિદ્યાનો અધિકારી કોણ છે? સાધન ચતુષ્ટય સંપન્ન. આ સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવે છે, આંતરિક સંપત્તિ ધરાવે છે. કયા સાધન છે? વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટ્ક સંપત્તિ મુમુક્ષુત્વમ. વિવેક એટલે કે વિવેક, બે વસ્તુનો છૂટા પાડવા. નિત્ય વસ્તુ વિવેક હૈ. નિત્ય વસ્તુ અને અનિત્ય વસ્તુ, આત્મ અનાત્મ વિવેક હૈ. આત્મા અને અનાત્માને બેને છૂટા પાડીને સમજવા, એનું નામ છે આત્મ અનાત્મ વિવેક. આમ જેના જીવનમાં વિવેક છે, ભલે આત્મ અનાત્મ વિવેક પ્રારંભમાં ન જ હોય, છતાં પણ જેના જીવનમાં વિવેક છે, જે વિવેકમય જીવન જીવતો હોય, અર્થાત જે સાવધાનીપૂર્વકનું અને બુદ્ધિપૂર્વકનું જીવન જીવતો હોય, એટલે જે પોતાના જીવન પર વિચાર કરતો હોય કે હું જે જીવન જીવું છું એનું શું ધ્યેય છે, શેના માટે આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, અને હું જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છું
જે કંઈ વસ્તુઓ સિદ્ધ કરી રહ્યો છે એનાથી શું મને હું આ જીવનના ધ્યેયની દિશા તરફ આગળ વધી રહ્યો છું કે નહીં, જે આ પ્રકારનો વિચાર કરે છે. આવો વિચાર પણ કોને આવે? જેનું મન બીજા અનેક પ્રકારની ચિંતા અને ભોગની ઈચ્છાઓથી મુક્ત થયો, એ જ આ પ્રકારનું ચિંતન પણ કરી શકે. અને તેથી આવો વિચાર જે કરે છે કે જીવનનું ધ્યેય શું છે, જીવનનો કો નામ બંધ, આ બંધન ક્યાંથી આવ્યો, કેમ એમાંથી મુક્ત થવું, આ પ્રકારના ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવો છે, આ પ્રકારનો વિચાર જેના મનમાં ઉદ્ભવ થાય છે, આ વિવેક પુરુષ છે આનો અધિકારી છે. વૈરાગ્ય જુએ છે કે આ બધા વિષયોનો જે ભોગ છે એ કે મારા જીવનનું ધ્યેય નથી. નચિકેતા પોતે જ કહે છે સ્વભાવ અમર્ત્યસ્ય યદંતકૈતત. નચિકેતા કેવો બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે એનું નિરૂપણ ઉપનિષદ કરે છે કે જ્યારે યમરાજા ખૂબ બધા પ્રલોભનો નચિકેતાને આપે છે કે લે તને જે જોઈએ તો આપો, પુત્ર પૌત્ર 100 વર્ષ જીવે એવા પુત્રો અને પૌત્રો આપો, ખૂબ બધા હાથી ઘોડા સુવર્ણ ઘણું બધું ધન આપો, તને આખી પૃથ્વીનું રાજ્ય આપો, તને પોતાને પણ જેટલું લાંબુ દીર્ઘ આયુષ્ય છે એ તને આપો. કદાચ એનાથી સંતોષ ન થતો હોય તો પછી સ્વર્ગના પણ આ જે બધા ઉપભોગ છે એ હું તને આપું, જે જોઈએ તો લઈ લા, તારી ઈચ્છા પ્રમાણમાં. આટલી બધી ઓફર યમરાજાએ કરી અને તોય નચિકેતા જરાય હલ્યો પણ નહીં, ટસનો મસ પણ ના થયો કે નહીં સ્વભાવ મર્ત્યસ્ય યદંતકૈતત. હે અંતક, હે યમરાજા, આ બધા તમે સિદ્ધિઓ, બધી સિદ્ધિઓ અને બધા ભોગ જે આપ મને આપો છો એ બધા સ્વભાવ એ આવતીકાલે છે કે નહીં એની પણ કોઈ ખાતરી નથી. અર્થાત આ બધા કેવા છે? ક્ષણભંગુર છે, આજે છે અને આવતીકાલે નથી. યમરાજા કહે તો એવું જો ને ત્યારે દરેક વસ્તુ જે જન્મી છે એનો ક્ષય તો થવાનો જ, અને આજે જે છે એ આવતીકાલે ન જ હોય, આવતીકાલે ભવિષ્યમાં ન હોય, પણ આજે તો છે ને, આજે તેનો આનંદ માણી લે. સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજ. આજે પણ બધા વિશ્વનો આનંદ માણવામાં મારા વ્યક્તિત્વનું જે તેજ છે એ તેજનો ક્ષય થાય છે. કોઈ પણ ભોગ આપણે ભોગવવા હોય તો ઇન્દ્રિયનું જે તેજ છે એનો કોઈનો કોઈ રીતે ભોગ આપ્યા સિવાય કોઈ ભોગો ના ભોગવી શકીએ. અંતેથી આ વિશ્વનો ભોગ ભોગવવામાં ઘણી બધી કિંમત ચૂકવવી પડતી હોય છે. અને એ યમરાજા ધારો કે આપણને દીર્ઘ આયુષ્ય આપો તો આપ કેટલું મોડું આયુષ્ય આપવાના છો? આપી સર્વમ જીવિતમ અલ્પમેવ, આ જીવન બધું અલ્પ જ હોવાનું છે. તવ વિવાહાસ તવ નૃત્ય ગીતે. મળે હે ભગવાન, આપના વાજિંત્રો અને આપણું નૃત્ય અને આપના વાહનો બધું આપણી પાસે જ રાખો, મારે કંઈ જોઈતું નથી. એવું કોણ કહી શકે? ઘણા બાળકો કહેતા હોય છે મારે કશું નથી જોઈતું, પણ એમાં સમજ નથી હોતી. આ યમરાજા જ્યારે કહે છે ત્યારે વિવેકપૂર્વક કહે છે. એનો વૈરાગ્ય છે એ વિવેકપૂર્વકનો વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય નથી. દ્રાક્ષ ખાટી છે, કૂદકા બે ચાર માર્યા અને દ્રાક્ષ મળે નહીં, દ્રાક્ષ ખાટી છે એમ કે વૈરાગ્ય આવી ગયો. એમ જીવનમાં આપણે ઘણા વલખા મારતા હોય, કશું ના મળે ત્યારે કે ખાટું છે, નકામું છે, બધું સંસાર અસાર છે. સંસાર અસાર છે કારણ કે આપણને એ માણવા મળતો નથી, માટે આપણે અસાર કે એવું નથી. પણ વિવેકને કારણે જેનામાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવો વિશિષ્ટ અધિકારી. ટૂંકમાં જ્ઞાનનો અધિકારી કોણ છે? જેને આ જ્ઞાનની પીપાસા છે. પણ જ્ઞાનની પીપાસા ક્યારે હોય? જ્યારે બીજી બધી પીપાસાઓથી મનમુક્ત થયું હોય ત્યારે. બીજી બધી કઈ પીપાસાઓ હોય? જગતના વિશ્વના ભોગ ભોગવવાની, જગતની અનેક પ્રકારની ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓમાંથી મન નિવૃત્ત થાય, એવો વૈરાગ્ય પ્રાપ્ત થાય. એવું ક્યારે થાય? જ્યારે વિવેક હોય ત્યારે. આમ જે વિવેકમય જીવન જીવતો હોય, વૈરાગ્ય, અને આ રીતે જેને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા છે એવો મુમુક્ષુ આ વિદ્યાનો અધિકારી છે. એ ઉપનિષદ શબ્દથી આ વસ્તુ સ્પષ્ટ થાય કે બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાનો અધિકારી કોણ? જેને બ્રહ્મ વિદ્યાની ઈચ્છા છે. એવી ઈચ્છા ક્યારે હોય? જ્યારે બીજી બધી ઈચ્છાઓથી મન મુક્ત થયું હોય ત્યારે. એવું ક્યારે હોય? જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. એવું ક્યારે હોય? જ્યારે વિવેક હોય ત્યારે. એમ કરીને શંકરાચાર્ય કહે છે કે વિવેક વૈરાગ્યથી સંપન્ન જે અધિકાર, જે મનુષ્ય છે એ આ બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે. વિષયશ્ચ વિશિષ્ટ ઉક્ત વિદ્યાયા પરમ બ્રહ્મ. ઘણી વાર પ્રશ્ન થાય છે કે આવું કોઈ માણસ હોઈ શકે? આ ઉપનિષદ ગ્રંથો તો છે પણ એનું જ્ઞાન કોઈને મળી શકે ખરું? આ બ્રહ્મ વિદ્યા કોઈને મળે નહીં? આ તો બધી વાતો જ છે, મેં તો હજી કોઈ એવો જોયો નથી, વગેરે વગેરે. આવા ઘણા પ્રશ્નો મનમાં ઉઠતા હોય છે. પણ બ્રહ્મ વિદ્યા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી.
મનુષ્યના હૃદયની અંદર જે ઝંખના છે એ ઝંખના માત્ર એક જ વસ્તુથી પૂરી થઈ શકે, અને છે બ્રહ્મથી કે ઈશ્વરથી. ઈશ્વર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્યારેય પણ મને સંતોષ થવાનો નથી. જીવનની નાની મોટી વસ્તુઓ પ્રાપ્ત થવાથી ક્યારેય મને હૃદયમાં સંતોષ કે પૂર્ણતા થવાની નથી. ઈશ્વર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે, અને તે ઈશ્વર જે મારાથી ભિન્ન હોય, ઈશ્વર બેઠેલા છે એમના આસન પર અને ભગવાનની સામે હું બેઠેલો છું, આવું કંઈક અંતર હોય તો પણ મને સંતોષ થવાનો નથી. કારણ કે મારો જે પ્રિય છે એ અને હું વચ્ચે કે અંતર હોય તો ક્યારેય આપણે એવો સંતોષ ન થાય. અંતર જ્યારે પૂરાઈ જાય, અંતેથી એ બ્રહ્મ આત્મ સ્વરૂપ અર્થાત એ ભગવાન એ આત્મ સ્વરૂપ છે. હું આત્મા એ ભગવાન છે કે ઈશ્વર છે, આ પ્રકારનું જ્ઞાનથી બધા પ્રકારની ઝંખના તૃપ્ત થાય. અને આવું નહીં થાય ત્યાંથી કોઈ દિવસ માણસ ગમે તેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરે ત્યારે તો પણ સંતોષ ન થાય. એટલે બ્રહ્મ વિદ્યા કોને પ્રાપ્ત થાય? પ્રાપ્ત ન થાય તો એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. કારણ કે એ સિવાય બીજું કશું પ્રાપ્ત કરીને જ્યારે સંતોષ થવાનો જ નથી. આ એક જ પ્રાપ્તિ. અને તેથી જે એવું પણ નથી કે બ્રહ્મ કોઈ એક દિવસે પ્રાપ્ત થશે. બ્રહ્મ પ્રાપ્ત જ છે. માત્ર જેમ જેમ આપણામાં સમજ આવે, જેમ જેમ વિવેક આપણામાં જાગૃત થાય, જેમ જેમ આપણો વૈરાગ્યનો ઉદ્ભવ થાય, તેમ તેમ આપણું અંતઃકરણ શુદ્ધ થાય, તેમ તેમ જે આપણું આત્મ સ્વરૂપ બ્રહ્મ એ ધીમે ધીમે આપોઆપ જ પ્રગટ થાય. અને તેથી એવું પણ છે કે એક દિવસ મને એનો આનંદ મળશે. આપણને જેમ જેમ આ જ્ઞાન પ્રાપ્ત કરતા છે, જેમ જેમ વિવેક જાગૃત થાય, આ વસ્તુ એનો આનંદ આપણે માણતા જ હોઈએ છીએ. અને તેથી આનંદનું એક જ માત્ર સાધન છે, અને તે છે આત્મા. અને તેથી કેમ આત્માનો આનંદ પ્રાપ્ત કરો એની કળા આપણને ઉપનિષદ શીખવાડે છે. વિષયશ્ચ વિશિષ્ટ ઉક્ત વિદ્યાયા પરમ બ્રહ્મ પ્રત્યેગાત્મભૂતમ. અને આ ઉપનિષદ ગ્રંથનો વિષય શું છે કે બ્રહ્મ વિદ્યાનો કયો વિષય? બ્રહ્મ. બ્રહ્મની વિદ્યા એટલે બ્રહ્મ એ વિદ્યાનો કે જ્ઞાનનો વિષય છે. પણ કેવું બ્રહ્મ? પ્રત્યેગાત્મભૂતમ. બ્રહ્મ જેમાંથી ભિન્ન છે એ પ્રકારનું બ્રહ્મ કે ઈશ્વર નહીં. પ્રત્યેગાત્મભૂતમ, જે મારો આત્મા છે એ ઈશ્વર અથવા બ્રહ્મ આ ગ્રંથનો વિષય છે. ઘણા લોકો એમ માને છે કે બ્રહ્મ જુદું અને ભગવાન જુદો અને ઈશ્વર જુદો. સમજો, બ્રહ્મો માને ઈશ્વરો નથી માનતા, અમે આત્માઓ માને ઈશ્વરો માનતા નથી. આવું તો કહેનારે લોકો છે. એ માત્ર સમજનો જ અભાવ બતાવે છે. જેને ઈશ્વર કહેવામાં આવે છે એ જ બ્રહ્મ છે અને એ જ આત્મા છે, અને એ જ આ ગ્રંથનો એના વિશે આપણે જાણવાનું છે. પછી આગળ કહે છે આનું પ્રયોજન શું? ધારો કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, ધારો કે આ પ્રકારનું યોગ્યતા પ્રાપ્ત કરીએ અને આ જ્ઞાન પણ પ્રાપ્ત કરીએ તો જીવનનું શું પ્રયોજન સિદ્ધ થાય? આગળ કહે છે પ્રયોજનમ ચ અસ્યાહ ઉપનિષદઃ આત્યંતિકી સંસાર નિવૃત્તિ બ્રહ્મ પ્રાપ્તિ લક્ષણા. પ્રયોજનમ છે અસ્યાહ ઉપનિષદ. તમે જાણીને આનંદ હશે કે ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગ છે. અને તે છે અસ્યાહ ઉપનિષદ. આ ઉપનિષદનું પ્રયોજન છે આત્યંતિકી સંસાર નિવૃત્તિ. આત્યંતિકી સંસાર નિવૃત્તિ, હંમેશ માટે આ સંસારમાંથી નિવૃત્તિ. આત્યંતિકી, જેનો પછી એકવાર અંત આવ્યા પછી ક્યારે ફરી એ પ્રારંભ ન થાય એવા પ્રકારની સંસાર નિવૃત્તિ. આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે સંસારોથી નિવૃત્ત થઈ ગયા હોઈએ છીએ. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે કોઈ સંસાર હોતો નથી, કોઈ ચિંતા ભય કે કશું ત્યાં હોતું નથી, સંઘર્ષ નથી હોતો. આમ ત્યારે આપણે સંસારથી મુક્ત થઈ જઈએ છીએ. પરંતુ જેવા જાગૃત થયા ઘણી બાજુ સંસાર આપણા પર સવાર થઈ જાય છે. અને તેથી એ આત્યંતિક નિવૃત્તિ નથી. અને ક્યારેક ક્યારેક આપણને એવો અનુભવ થાય, આપણું મન એકદમ આનંદથી ભરાઈ જાય ત્યારે પણ ક્ષણભર આપણે સંસારમાંથી નિવૃત્ત થઈ જતા હોઈએ છીએ. પરંતુ એવું જે ક્ષણિક એ સુખનો અનુભવ હોય કે નિદ્રાનો અનુભવ હોય, એ બધા અનુભવો સંસારમાંથી નિવૃત્તિના જ અનુભવ છે. એટલે એવું નથી કે આપણા જીવન આપણે ક્યારેય સંસારો નિવૃત્ત થતા જ નથી, ક્ષણભર માટે થઈ જઈએ છીએ. કંઈક મનગમતી વસ્તુ બની ગઈ, કંઈક અણધારી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ જેની ક્યારેય અપેક્ષા નહોતી, તો કંઈક એવું એ વસ્તુ આપણે જાણવામાં આવી, કંઈક એવો વિચાર સ્ફુર્યો, કંઈક એવું મન શાંત થઈ ગયું.
એવા બધા સમયે આપણને જે શાંતિનો અનુભવ થાય એવી ક્ષણોમાં જ્યારે આપણો અહંકાર એક ક્ષણભર માટે કે થોડા સમય માટે એ અહંકાર જ્યારે લીન થઈ જતો હોય, જો અહંકાર છે ત્યાં સુધી માણસ સંસારમાં જ છે. અહંકાર હોય એટલે હંમેશા અલ્પતાની ભાવના હોય, અલ્પતાની લાગણી હોય. આ બધા પ્રશ્નો, બધા સંઘર્ષો, બધા ભય, આ બધું કોને? સંસારમાં જ અહંકારને છે. અને જેથી જ્યાં સુધી અહંકારને અર્થાત વ્યક્તિગત મારા વ્યક્તિત્વની જ્યાં સુધી મારામાં સભાનતા હોય ત્યાં સુધી આ સંસાર છે. એટલા માટે લોકો ભૂલી જવા માંગે છે ને, ભૂલી જવા માંગે અહંકારને. જીવન આપણે બધા જે લોકો આ વિષયોનું સુખ એની પાછળ દોડતા હોય છે શેના માટે? એ પણ એક પ્રકારનો નશો છે. આઈસ્ક્રીમ ખાધો, સરસ સિરિયલ જોઈ, જે કંઈ હોય, સંગીત ગમે તે, સિનેમા વગેરે, આ બધા શું છે? ક્ષણભર આપણે નશો ચડાવી દેતા હોય. આપણે કે માત્ર જે લોકો દારૂ પીતા હોય એ લોકો જ નશો કરતા હોય છે, કે એ લોકો પેલા માદક બીજા દ્રવ્યો લેતા હોય એ લોકો જ માત્ર નશો કરતા હોય, એવું નથી. એ લોકો નશો કરીને આપણે એમને જુદા પાડી દઈએ છીએ એમ કરીને કે એ લોકો ક્યાંક વધારે પ્રકારનો નશો કરતા હોય. પણ બધા લોકો જે વિષયના ભોગની પાછળ પડે બધા નશો જ કરતા હોય છે. અને તેથી નશામાં આપણે ડૂબી જઈએ ક્ષણભર માટે કે થોડા સમય માટે. પ્રત્યેક મનુષ્ય અહંકાર રૂપી બોજમાંથી મુક્તિ ઈચ્છતો હોય છે. જેમ પેલું ખચ્ચર હોય અને હિમાલયની અંદર ખચ્ચર પર આપણે બેઠા હોઈએ અને ખચ્ચર કેવું બિચારું ભાર આપણું વહન કરતું હોય અને ક્ષણભર આપણે ઉતરી જઈએ તો ખચ્ચરને કેવો એક નિરાત્મક શ્વાસ લેતું હોય, તેમ આપણું મન પણ આ અહંકારના બોજ સતત બિચારું એવું પીડાતું હોય છે, હાંફતું હોય છે. અને તેથી ક્ષણભર માટે એક એવો અનુભવ થાય કે અહંકાર એ બોજથી આપણું મુક્ત થઈ જાય, ત્યારે એક નિરાંતનો શ્વાસ લઈએ અને ત્યારે આપણે સંસારમાંથી ક્ષણભરની નિવૃત્તિ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આપણે બધા નિવૃત્તિ માટે ફાંફા મારતા હોઈએ છીએ, અનેક પ્રકાર અનુભવો આપણે શોધતા હોઈએ છીએ. અને તેથી જાત જાતના વિષયોના જ અનુભવો છે, નવી નવી વસ્તુ ઉત્પન્ન, રોજ રોજ નવું નવું આવતું જાય છે. આપણું મન એવું છે વિષયોના ભોગમાં એવું કુશળ છે કે નવી નવી વસ્તુઓ એ હંમેશા નવી નવી વસ્તુઓ શોધ્યા કરે. અને તેથી આ વિષયોનો જે ઉપભોગ છે એ પણ એક પ્રકારનો નશો જ છે. અને જેમ આ માદક પીણાના નશાથી કે માદક દ્રવ્યોના નશાથી ધીમે ધીમે આપણે પરતંત્ર બનતા જઈએ છીએ, તેમ આ વિષયોના ઉપભોગમાં પણ પરતંત્ર બનતા જઈએ છીએ. અને તેથી એના વગર પછી ચાલે જ નહીં. ચાલો, પણ એવા વિષયના નશાઓ જ્યારે હોય, આ ક્ષણભર આપણે અહંકારના બોજમાંથી મુક્ત થઈ જઈએ, એક ક્ષણભર આપણે સંસારથી નિવૃત્ત થઈ જતા હોય છે. પણ એ સંસારની નિવૃત્તિ કેવી છે? ક્ષણિક નિવૃત્તિ છે. આપણે કેવી નિવૃત્તિ જોઈએ છે? નિત્ય, હંમેશની શાશ્વત નિવૃત્તિ જોઈએ છે. આ બ્રહ્મ વિદ્યા સંસારમાંથી શાશ્વત નિવૃત્તિ કરાવે છે. કેવી રીતે? બસ એવું જ્ઞાન આપે ને કે તું તો નિવૃત્ત છે જ. એવું જ્ઞાન આપીને કે તારે નિવૃત્ત થવાનું નથી, તું નિત્ય નિવૃત્ત છે. આ નિત્ય નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે છે. કેવી રીતે થાય? દસમાને શોધવાનો પ્રયત્ન કરે, ક્યારે એને મળે? જે વસ્તુ આપણી પાસે જ હોય એને ચારે બાજુ શોધતા હોય, પેલું હરણ જેવી રીતે કસ્તુરીની શોધમાં હોય, એને ક્યારે મળે? કસ્તુરી તો નાભીમાં જ છે અને જેટલા ચારે બાજુ જંગલમાં શોધી રહ્યું હોય એને ક્યારેય એમ પ્રાપ્ત ન થાય. અંતે જે સંસારોની મુક્તિ હું શોધી રહ્યો છું એ વાસ્તવમાં મારું પોતાનું જ સ્વરૂપ હોવાને કારણે મને પ્રાપ્ત થતું નથી. જે વિષયોનો અનુભવ છે એને કારણે ક્ષણભર વાદળ દૂર થઈ જાય, સંસારનું અહંકારનું વાદળ ક્ષણભર દૂર થઈ જાય અને તેથી મને સંસારમાંથી નિવૃત્તિનો અનુભવ થાય છે. અને અહંકારનું વાદળ હંમેશા પૂરેપૂરું દૂર થાય પણ નહીં, અને સુખને એ જુદી જુદી માત્રાનો આપણો અનુભવ થતો હોય. પણ જેટલે અંશે અહંકાર પ્રબળ હોય એટલે અંશે સંસાર, જેટલે અંશે અહંકાર ક્ષીણ થયો હોય એટલે અંશે સંસારમાંથી નિવૃત્તિ. અહંકાર જેટલો ક્ષીણ થાય એટલે આપણે નિવૃત્ત થયા, અહંકાર પૂરેપૂરો ક્ષીણ થઈ જાય આપણે પૂરેપૂરા નિવૃત્ત થયા. પણ આપણા જીવનની પ્રક્રિયા કેવી છે? અહંકારને જાળવી રાખવાનો જ પ્રયત્ન કરીએ છીએ. એક વસ્તુ આપણે છોડવા માંગતા નથી અને તે છે અહંકાર. કારણ કે એને તો આપણે પ્રાણથી પણ વધારે પ્રિય છે આપણો, એને તો વળગી જ રહીએ ગમે તે થાય. અને પેલી મીઠાના અગરની કીડી ભલે એની મિત્ર પાસે ગઈ, સાકરની કીડી પાસે ગઈ, સાકરના ઢગલામાં રહેનારી કીડી પાસે એની પેલી મિત્ર આવી ખરી. કોણ? મીઠામાં રહેનારી કીડી. બિચારી રોજ રોજ દુબળી પડતી જ જાય, એ ઘણા કાગળો લખે એટલે સાકરના પેલી શુગર મિલમાં રહેનારી કીડી કહું ચાલ દર 15 દિવસ તો અહીંયા આવી જાય.
જો કેવી પેલી કીડીને મહેમાન થઈને આવે અને પછી સાકરનો આપણો ઢગલો બતાવે તો જો બસ તારે જેટલું ખાવું એટલું ખા, અઠવાડિયામાં તો તું તગડી થઈ જશે. બહુ સરસ. રોજ સવાર સાંજ સાકર ખાયા જ કરે અને તોય પણ વજન વધે જ નહીં, વજન વધે જ નહીં. અઠવાડિયું થઈ ગયું, કંઈ પણ ફેર ના પડે કે આવું કેવું? જો હું તો રાતે ના આવું તો એટલે દિવસે વધુ છું, તને કેમ કંઈ થતું નથી? એટલે ભાઈ પેલી સાકરની કીડીને કંઈક વહેમ પડ્યો કે કંઈક મુશ્કેલી હોવી જોઈએ. એટલે પેલી એ મીઠાની કીડીને કહે છે, જે તારું મોં ખોલજે. મોં ખોલ્યું, અંદર શું છે? અંદર મીઠાનો એક ગાંગડો રાખી જ મૂકેલો. કારણ કે મીઠામાંથી આવેલો ને એ તો ના છોડાય. મીઠાનો એક ગાંગડો રાખીને પછી સાકર ખાય અને તેથી સાકરનો નિર્ભેળ સ્વાદનો અનુભવ કરી જ ના શકે. અને તે રીતે બધું આપણે પેલો અહંકારનો ગાંગડો તો રાખી જ મૂકીએ. બધું થાય ખરું સ્વામી, બધું બરાબર, પણ આ તો ખરું જ. અને તેથી સંસાર તો બરોબર સાચવીને આપણે રાખીએ છીએ. સાચવી નથી રાખતા એને તો આપણે પૂજા કરીએ છીએ રોજ સવારથી ઉઠીને. એવું હોવાને કારણે કેવી રીતે સંસારમાંથી નિવૃત્ત થઈએ? અને તેથી આપણે આ ઉપનિષદ જ્ઞાન કરાવે છે કે અહંકાર જેમ તો વળગી રહ્યો છે એ જ સંસાર છે, એ જ મહાન બોધરૂપ છે, એ મિથ્યા છે. એ અહંકાર તો શું છે? તો કે તારો મિત્રની શત્રુ છે, પણ એવો સિફતથી તારો મિત્ર થઈને બેઠેલો છે. એ આત્મા ન હોય છતાં પણ આત્મા રૂપે પોતાની જાતને એટલે આત્મા તરીકે ક્લેમ કરે છે, હું આત્મા છું. જેમ કોઈ આપણો શત્રુ કોઈ ગુંડો પેસી ગયો હોય અને આપણો મિત્ર બનીને બેસે અને પછી આપણા પર જ દાદાગીરી કરતા અહંકાર પણ આપણો શત્રુ હોવા છતાં પણ આપણો મિત્ર ન હોય એ દાવો કરતો હોય છે. અને તેથી આપણો જે શત્રુ છે એને જ આપણે મિત્ર માની લીધો છે. આ અહંકાર મિથ્યા છે. આવું જ્ઞાન જ્યારે થાય તો અહંકાર ટકી ન શકે. અને માટે આ અહંકારનું શું સ્વરૂપ છે, બસ એની ઇન્કવાયરી, એનો વિચાર ઉપનિષદમાં કરવામાં આવતો હોય છે. અને જ્યારે જોઈએ કે અહંકારમાં તો કોઈ તત્વ છે જ નહીં, જે ખરેખર છે જ નહીં, એને આપણું સત્ય માની બેઠા છે. પેલો ડોન કિહોડી એ પેલા એના પડછાયા સાથે લડતો હતો. એનું કે આ સાચું છે, પડછાયા સાથે લડે. જાત જાતની વસ્તુ માણસ લડતો હોય છે. કોઈ પડછાયા સાથે લડે પણ લડે જો પડછાયાને સત્ય માનીએ તો. અંતે રીતે અહંકાર એક પડછાયા સમાન હોવા છતાં પણ એને સત્ય માનીને એનાથી આપણે કેટલા પીડાઈએ છીએ. એટલે કહે છે કે આત્યંતિકી સંસાર નિવૃત્તિ. આ અહંકાર જે સંસાર છે, જે બોજ છે, એમાંથી આત્યંતિક નિવૃત્તિ. અને એવી રીતે નિવૃત્તિ કે અહંકાર મિથ્યા છે એ જ્ઞાનથી. અહંકારને આપણે નાશ નથી કરી દેવાનો, અહંકારના મિથ્યાત્વને જાણવાનું છે. અને તો પછી બોજ રહેતો નથી. પડછાયાને પડછાયા રૂપે જાણો. પડછાયો જોઈને આપણે ભૂત આવ્યો પણ ઘણી વાર આપણે ડરી જઈએ. એક નાનો દીવો હોય અને એનો એટલો બધો પડછાયો દિવાલ પર પડતો કે આપણે એકદમ બીજ એક ભૂત આવે તો બાળકને એવું થાય. પછી તો પડછાયો જ છે, એકવાર ખબર પડી પછી જેમ ડર ના લાગે તેવી રીતે અહંકારનો એક વાસ્તવિક તત્વ એકવાર ખબર પડી ગઈ પછી એ કોઈ રીતે બોજરૂપ રહેતો નથી. ના રીતે સંસારની આત્યંતિક નિવૃત્તિ એ આ ઉપનિષદનું પ્રયોજન છે, જે આપણા જીવનનું પ્રયોજન છે. ઉપનિષદ આપણા જીવનનું પ્રયોજન સિદ્ધ કરે છે કે પ્રત્યેક ક્ષણે આપણે જીવન નિવૃત્તિ ઈચ્છતા હોઈએ છીએ. બોજમાંથી નિવૃત્તિ. અને ક્ષણો આ બોજ છે એ આપણે પહેલાં જણાવે છે કે બધો અહંકારનો અહંકાર જન્મેલા રાગ દ્વેષ રૂપેની સેના આ બધાનો બોજ છે. એમ કરીને આ બંધનનું શું સ્વરૂપ છે એ આપણે પહેલાં બતાવે છે. કોનામાં બંધ, બંધન કોને કહેવાય, કથમેશ આગધ, એ ક્યાંથી આવ્યો, આ બધું બતાવીને બંધનનું સ્વરૂપ પહેલાં સમજાવે છે અને પછી કેમ બંધન નિવૃત્ત થવું એ સમજાવે છે. અને આ રીતે જીવનમાં જે આપણે ઈચ્છી રહ્યા છે આ બોજમાંથી નિવૃત્તિ, સંસારમાંથી નિવૃત્તિ, સંઘર્ષમાંથી નિવૃત્તિ, ચિંતાઓમાંથી નિવૃત્તિ, ભયમાંથી નિવૃત્તિ, રાગદ્વેષમાંથી નિવૃત્તિ, મારા તારામાંથી નિવૃત્તિ, બધાનું નામ સંસાર. આત્યંતિક નિવૃત્તિ આમાંથી હંમેશા માટેની નિવૃત્તિ એ છે આનું પ્રયોજન. અને એટલે આપણામાં રસ છે. બાકી આપણને શું રસ હોય? એટલે બહુ સ્વામીજી અમે વિજ્ઞાન બધું ઘણું શીખ્યા ને, જાત જાતના વિષયો શીખ્યા, આ એક નવો ગ્રંથ શીખીએ એમાં શું ફેર પડે? નહીં, આ તો ગ્રંથ છે જે આપણા જીવનનું પ્રયોજન સિદ્ધ કરે છે. પછી આગળ કહે છે સંબંધશ્ચ એવં ભૂત પ્રયોજનેન ઉક્તઃ. અનુબંધ ચતુષ્ટયમાં ચોથો અનુબંધ છે સંબંધ. પહેલો કયો છે? અધિકારી, વિષય, પ્રયોજન અને સંબંધ. સંબંધશ્ચ
એવં ભૂત પ્રયોજન ઉક્ત. આ પ્રકારનું જ્યારે પ્રયોજન છે, સંસારમાંથી આત્યંતિક નિવૃત્તિ જ્યારે પ્રયોજન હોય ત્યારે એમ કહીને આ ગ્રંથ અને વિદ્યા વચ્ચે શું પ્રકારનો સંબંધ છે? જન્ય જનક સંબંધ. અર્થાત આ ગ્રંથ જે છે એ બ્રહ્મ વિદ્યાની જનક છે. જનક છે અર્થાત બ્રહ્મ વિદ્યા ઉત્પન્ન કરે છે. પ્રયોજક પ્રયોજ્ય આવો સંબંધ છે. અને એનો સંબંધનો બીજો પણ અર્થ થાય છે કે સામાન્ય રીતે કશીક વસ્તુ જાણીને આપણે કંઈ ને કંઈ કરવાનું રહેતું હોય. જેમ ખબર પડી કે કાશ્મીર, ધારો કે એનું ઘણું બધું આપણે વિશે વાંચ્યું, ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને છતાં પણ એ કાશ્મીરને જોવું હોય તો આપણે ત્યાં જવું પડે, કંઈક કર્મ કરવું પડે. એટલે સામાન્ય રીતે જ્ઞાન એવું હોય છે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ જ્ઞાનનું ફળ મેળવવા માટે કંઈ ને કંઈ કર્મ કરવું પડે. તેથી ધારો કે રસમલાઈ કેમ બનાવી એનું બધું જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું, પણ રસમલાઈનો આનંદ ક્યારે માણી શકો? જ્યારે રસમલાઈ બનાવવું એ પ્રકારનું કર્મ કરવું અને પછી એને આરોગ્ય, ત્યારે આપણે એનો આનંદ માણી શકીએ. એટલે સામાન્ય રીતે વ્યવહારમાં અનુભવ છે કે માત્ર જ્ઞાનથી એનું ફળ મળતું નથી. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કંઈક આપણે કર્મ કરીએ ત્યારે એ જ્ઞાનનું ફળ મળતું હોય છે. પણ અહીંયા આગળ એક વિશિષ્ટતા છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ જ્ઞાનનું ફળ મળી જાય છે. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કંઈ બીજું કર્મ કરવાનું હેતુ નથી. અંધેથી જ્ઞાન એ સાધન છે અને એનું ફળ પણ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. કેવું ફળ? આત્યંતિકી સંસાર નિવૃત્તિ. સંસારમાંથી હંમેશા માટે નિવૃત્તિ. કેમ? કારણ કે આત્મા નિત્ય નિવૃત્ત છે. તેથી નિત્ય નિવૃત્ત આત્માના જ્ઞાનથી હંમેશા માટે નિવૃત્તિ. આ પ્રકારનો સંબંધ. સંબંધ એટલે આ જ્ઞાન અને આપણા પ્રયોજન એટલે જીવનના ધ્યેય વચ્ચે શું સંબંધ છે? આ જ્ઞાન એ જ મોક્ષનું સાધન છે. જ્ઞાન પછી કોઈ કર્મની આવશ્યકતા નથી. એ પણ આમાં કહેવાય ગયું. અંતેથી હવે આ ચર્ચાનો ઉપસંહાર કરતા કહે છે, અતઃ યથોક્ત અધિકારી વિષય પ્રયોજન